वचनामृत क्रमांक 86 पत्रांक 86 संमत 1946। निस्पृही महात्माओं ने अभेद भावे नमस्कार। निस्पृही महात्माओं ने अभेद भावे नमस्कार। અનંત કાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશે. પરમ કૃપાલ દેવે પહેલા તો નિસ્પૃહી એવા મહાત્માઓને, જ્ઞાની પુરુષોને અભેદ ભાવે નમસ્કાર કર્યા છે. નિસ્પૃહી જેને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી. નિસ્પૃહસ્ય તૃણમ જગત. નિસ્પૃહી પુરુષોને આખું જગત તણખલા બરાબર છે. કૃપાલ કે આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. કેમ કે મહાત્માઓને તો આત્મા સિવાય બીજા કોઈ પર પદાર્થનું મહાત્મ્ય જ નથી. કહ્યું છે કે જેને કછું નહીં ચાહીએ વે શાન કે શાહ. જેને કંઈ નથી જોઈતું તે શાહજાદાના પણ શાહજાદા છે. જેમ કે ભગવાન તીર્થંકરો નગ્ન હોય, એમની પાસે કંઈ પણ ન મળે, છતાં પણ ચક્રવર્તીઓ જેવા જઈને એના ચરણમાં કેમ પડે? કેમ કે એણે જે આત્મરિદ્ધિ મેળવી છે તે મોટા ચક્રવર્તી પાસે પણ નથી. અને એમાં જ અનંત સુખ જાણી ચક્રવર્તીઓ પણ કરપાત્રી થાય સદગુરુનો ઉપદેશ સાંભળી. તે ભગવાન તીર્થંકરો પણ દેવતાએ રિદ્ધિ ભોગવતા છતાં એને ત્યાગીને તે પણ જંગલોમાં વિચરે છે સર્વ કર્મને ક્ષય કરવા માટે. એવા નિષ્પ્રિય મહાત્માઓનું ઘરમાં જે વાસ છે તે પણ માત્ર ઉદયાધીન જ છે. બાકી એમને રહેવાની કિંચિત માત્ર પણ રુચિ હોય નહીં. માટે અહીંયા કહ્યું નિષ્પ્રિય એવા મહાત્મા પુરુષોને કૃપાલ કે અભેદ ભાવે. અભેદ ભાવ એ સત્પુરુષો પ્રત્યે, એ સ્વરૂપ પ્રત્યે જેને પણ અભેદ રહ્યું નથી, અભેદ રહ્યો નથી એટલે એક મેઘ એમને પણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ. એટલે અભેદ ભાવે એ નિષ્પ્રિય મહાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. પછી કે છે અનંત કાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. કૃપાલ કે અનંત કાળ, કેટલો કાળ વ્યતીત થયો દરેક જીવનો? તો કે ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વ્યતીત થઈ ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં, છતાં આપણને આપણા સ્વરૂપની પ્રાપ્તિ નહીં થઈ. અનંત કાળ થયા જીવને પરિભ્રમણ કરતા. પરી એટલે ચારે બાજુથી આ જીવ એટલે કે ચારે ગતિઓમાં ભમ્યા જ કરે છે. ચતુર્ગતિરૂપ ચક્કર અનાદિકાલથી ચાલુ છે, એ કદી પણ વિરામ પામ્યું નથી. ચાર ગતિના અનંત અનંત દુઃખ ભોગવ્યા છતાં એ દુઃખથી કૃપાલે કે છે હવે નિવૃત્તિ કેમ થતી નથી? અનંત કાળથી આથડ્યો. શા માટે આથડ્યો? અનંત કાળથી આથડ્યો. ચાર ગતિમાં આથડ્યો. શા માટે આથડ્યો? તો કે બિના ભાન ભગવાન, હે ભગવાન મને તમારું ભાન નહીં આવ્યું, અથવા તમારા શુદ્ધ સ્વરૂપનું મને ભાન નહીં થયું. કેમ કે તમારું ને મારું સ્વરૂપ તો એક જ છે. બિના ભાન ભગવાન, એ સ્વરૂપનું ભાન કેમ નહીં થયું? તો કે સેવ્યા નહીં ગુરુ સંતને. ગુરુ સંતને મેં નહીં સેવ્યા. કોઈ સંત પુરુષ કે સદગુરુ ભગવંત મને મળ્યા નહીં, અને મળ્યા તો પણ મેં ગુરુ ભાવે એમની આજ્ઞા ઉઠાવી નહીં, એમની સેવના નહીં કરી.
કેમ નહીં કરી સેવના? તો કે મૂક્યું નહીં અભિમાન, અભિમાન નહીં મૂક્યું, માટે એમની સેવા હું કેવી રીતે કરું? હું જાણું છું, સમજું છું, એવો ભાવ રહેવાથી મેં સત્પુરુષને સેવ્યાની, એમની આજ્ઞા ઉપાસી નહીં, માટે મને મારા સ્વરૂપનું ભાન થયું નહીં. અને સ્વરૂપનું ભાન થયું નહીં તો અનંતકાળથી હું 4 ગતિમાં રજડ્યો છું અને હજુ પણ રજડું છું. હજુ પણ એનો ક્યાં અંત આવી ગયો છે? ક્યાં છાપ લાગી ગઈ કે ભાઈ હવે તમારે તો 15 ભાવથી વધારે ભાવ નથી? અનંતકાળથી જીવને પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ એટલે તે દુઃખોથી મુક્તિ. સંસારમાં શું દુઃખ છે? તો કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. મુખ્ય દુઃખ તો આ છે. અને બીજું તો આજે જન્મનું દુઃખ ભૂલી ગયા, વૃદ્ધાવસ્થાનું દુઃખ હજુ આવ્યું નથી માનો કે, અથવા મરણનું દુઃખ એને ખ્યાલમાં છે નહીં. પણ આધિ વ્યાધિ ને ઉપાધિથી તો ત્રણેય લોક જે પ્રજ્વલિત છે એ તો વિચાર કરે તો સમજાય એવું છે. સવારથી સાંજ સુધી કાં તો ઉપાધિ ભોગવીએ છે, કાં માનસિક ચિંતાઓ ભોગવીએ છે, કાં રોગ હોય તો વ્યાધિનું દુઃખ પણ ભોગવીએ છે. જો કે અશાતા માત્ર દુઃખ છે. નાનિયત કે શાતા પણ દુઃખરૂપ જ છે. અંતરદાહ રૂપ શાતા છે. અહીંયા પણ ક્યાં સુખ છે? ભૌતિક સામગ્રી મળવાથી એનું અંતરનું દુઃખ જતું નથી. અંતરદાહ રૂપ શાતા, જેમ જેમ પ્રાપ્તિ થાય તેને વિશેષ ભોગવવાની ઈચ્છા થાય છે. એટલે એ દુઃખ જતું નથી, એનું એ વધ્યા જ કરે છે. એટલે જ્ઞાનીઓ કે સંસારમાં સુખ છે જ નહીં. તમે જેને સુખ કહો છો એ સુખ નથી, પણ અલ્પ દુઃખ છે. દુઃખમાં થોડી કમી છે, ઓછાપણું છે, એટલે તેને તમે સુખ કહો છો. સુખ તો નિરાકુળતાનું નામ છે. નિરાકુળતા સુખ છે, આકુળતા છે દુઃખ. ઈચ્છામાં આકુળતા, માટે ઈચ્છા મુક્ત. જેટલી ઈચ્છા 100 ગણી 100 ગણું દુઃખ, 50 ગણી ઈચ્છા 50 ગણું, 5 ગણી તો 5 ગણું દુઃખ. અને ઈચ્છાનો સર્વથા નાશ તો પરમ સુખ. हे जीव क्या इच्छत हवे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. એમ અનાદિકાળથી હું આ સંસારમાં રહેલો છું તો એ દુઃખની નિવૃત્તિ કેમ થતી નથી? આ દુઃખો કેમ નાશ પામતા નથી? કેમ કે કૃપાલુ કે સર્વજીવ સુખને ઈચ્છે છે, દુઃખ તો સર્વને અપ્રિય છે, તો એ દુઃખની નિવૃત્તિ કેમ થતી નથી? વારંવાર એને જન્મ જરા મરણ આદિ વ્યાધિ ઉપાધિ ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ રોગ વગેરેના અનેક દુઃખ કેમ ભોગવવા પડે છે? અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. અને કૃપાલદેવે 195માં પત્રમાં પણ આ જ વાત કરી. હા, એમાં તો એમ કહ્યું, એના કરતો થોડું વિશેષ કહ્યું છે, થોડોક ફરક છે. તેમાં કે છે આમાં તો અનેક સમાયો છે, ત્યાં કે છે એમાં અનંત અર્થ સમાયો છે. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. 195માં પત્રમાં કે છે માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેને બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. જેને છૂટવાનો માર્ગ જાણવો છે, મોક્ષ માર્ગ, એવી જેની ઈચ્છા ઉત્પન્ન થઈ છે તેના બધા વિકલ્પો મૂકી દઈને એક જ વિકલ્પ વારંવાર કરવો કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય? અનાદિકાળથી હું સંસારમાં દુઃખ ભોગવું છું, છતાં દુઃખથી હું છૂટી કેમ શકતો નથી? અને શું કરવાથી છૂટી શકું? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. અનંત, ત્યાં કે છે અનેક અર્થ, અહીંયા કે છે અનંત અર્થ સમાયેલો છે. અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી, પૂર્વે થયું નથી અને ભવિષ્ય કાળે પણ નહીં થશે. અમે તો એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એ શોધવાનું છે, ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે. પહેલા તો આ જાણવું કે અનંતકાળથી દુઃખી કેમ છું અને દુઃખથી નિવૃત્ત થવાનો ઉપાય શું? આમાં અનંત સમાયેલ છે, અનંત અર્થ.
અને એ વાક્યની ચિંતવના નહીં કરે, એ વાક્યને ચિંતવે નહીં, એનો ઉપાય શોધે નહીં, અથવા એ માર્ગ શોધવા માટે દ્રઢપણે ઝૂરે નહીં, તો કે છે માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. મોક્ષ માર્ગ કઈ દિશામાં છે એના અંશનું પણ અલ્પ ભાન થતું નથી. અને આપણે જાણીએ છીએ કે આપણે તો મોક્ષ માર્ગ મળી ગયો અને આપણે તો બસ હવે નિરાશ છે, જાણે આપણે તો મોક્ષમાં જ બેઠા છીએ, આપણે તો કૃપાલને મળી ગયા એટલે બસ હવે તો આપણું કલ્યાણ નિશ્ચિત થઈ ગયું. શ્રદ્ધા અપેક્ષાએ એ વાત સાચી છે, પણ ખરેખર શ્રદ્ધા કોને કહી કે જે કૃપાળને કહે એમ જ કરે. બધું વ્યવહારના કામો હોય તે પરમાર્થના એની આજ્ઞા સિવાય પગલું પણ નહીં મૂકે, તો એની શ્રદ્ધા સાચી, તો એનો મોક્ષ જરૂર થાય. પણ એનું વર્તન એવું હોય તો એનું જીવન બીજું જ હોય. એ સમયે સમયે આત્માર્થમાં જ એનો ઉપયોગ કરે, એ કોઈ રીતે પલ પણ વ્યર્થ હોવા નહીં દે. અનંત કાળ થયા જીવને પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી, અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનેક અથવા અનંત અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. આ વાતને કૃપાલ કે વારંવાર વિચારવી, એ વિચાર્યા વગર અને દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના. ઝૂરવું, હમણાં આપણને ક્યાંય જંગલમાં ભૂલા પડી ગયા હોઈએ, એ તો અનુભવ થાય જ જાણે. તે વખતે કેવી મૂંઝવણ થાય, કોઈ માર્ગ જડતો ન હોય, અને હવે આમ કરતા શોધતા આખી રાત મારે આ જંગલમાં રહેવું પડશે, કોઈ જંગલી પ્રાણી આવીને મને મારી નાખશે તો. કેવી મૂંઝવણ, ઝૂરણા તે વખતે થાય. અથવા સીતાજીને જ્યારે રાવણ લઈ ગયો તે વખતે એના અંતરમાં કેવું થયું હશે. રામ પોતે જ્યારે સીતાને શોધે છે, મળતા નથી, સમ્યક દ્રષ્ટિ છે, છતાં મૂર્છા ખાઈને પડી જાય છે, કેમ કે ચારિત્ર મોહ છે. તો એ ઝૂરણા કેવી, આ તો સમ્યક દ્રષ્ટિની અંતરથી નથી હોતી. જ્યારે સંસારીઓની આવા પ્રસંગોમાં કેવી ઝૂરણા હોય, તેવી ઝૂરણા પોતાના આત્મા માટે થવી જોઈએ કે અનંત કાળથી હું સંસારમાં રઝળો છું, આ દુઃખનો અંત કેમ નથી આવતો, આવું કેમ થતું નથી? તો કે હજુ આ જીવને 6 પદની શ્રદ્ધા જ નથી. પહેલા તો હું આત્મા છું, હું નિત્ય છું, હું કરતા છું, કર્મનો ભોગતા છું, હું જેવા કર્મ કરીશ એવા મને ભોગવવા જ પડશે, અને હું નિત્ય છું. પહેલા તો હું આત્મા છું, પહેલા તો, પછી મારો કોઈ કાળમાં નાશ નથી. એટલે આજે જન્મ મરણ મને જ કરવા પડે છે, અને જેવા કર્મો કરું એ મને જ ભોગવવા પડે. એ પેલું શ્રદ્ધાન હોય તો એને ભય લાગે કે હો અનંતકાળથી મારે આ સંસારમાં રજળ્યા જ કરવાનું, કેટલા દુઃખો યા ભોગવું, એનો કોઈ કાળે અંત આવી શકે એમ નથી. એવું કૃપાલ કે વારંવાર આ જીવ કેમ વિચારતો નથી? એ ભગવાનમાં આપણને એ જ આપ્યું. રોજે બોલવા શા માટે કહ્યું? એમાં આ ભાવના છે કે ભગવાન હું બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો? તો પછી બ્રહ્મચારી કે પછી જ કહ્યું કે તમારા કહેલા અમૂલ્ય વચનને મેં લક્ષ્યમાં લીધા નહીં. આપે આ બધું જે કહ્યું તે મેં લક્ષ્યમાં જ લીધું નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને મેં સેવ્યું નહીં. શીલ મારો સ્વભાવ, એને પ્રાપ્તિનો ઉપાય પણ ગોત્યો નહીં, કે શીલ એટલે બ્રહ્મચર્યને પણ સેવ્યું નહીં, બાહ્યશીલ સદાચારને સેવ્યો નહીં. તમારા કહેલા અનુપમ શીલ મેં સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો. ક્યાં આથડ્યો? આ 4 ગતિમાં આથડ્યો. હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું, અને એક પ્રકારની આ જંજાળમાં હું પડ્યો છું. હું પાપી છું, હું મુડ્ડ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું
શરણ ગ્રહું છું. શા માટે શરણ ગ્રહું? તો કે આ દુઃખથી નિવૃત્ત થવા. સદદેવ, સદગુરુ તમારું એટલે સદદેવ, સદધર્મ અને સદગુરુ, આ ત્રણ સાચા દેવગુરુને ધર્મનું શરણ ગ્રહણ કરું છું. કેમ કે એના સિવાય મારો કોઈ રક્ષક નથી, મને આ કાળમાં કોઈ બચાવનાર નથી. એક ભગવંત તું જ છો કે આનંદ કાળના પરિભ્રમણથી તું અમને મુક્ત કરી શકે, બીજો અમને કોઈ ઉપાય જડતો નથી. ગમે એટલું કુટુંબ હોય, ધન હોય કે ગમે એટલા આપણા સેવા ચાકરી કરનાર હોય, પણ અંત વખતે મરણથી કોઈ બચાવી શકતું નથી. અશરણ થયેલો એવો જીવ એકલો ચાલ્યો જાય છે. બધા જ ભલે પાસે ઉભા હોય, કોઈ નથી બચાવી શકતા. ધર્મ એક શરણ છે. સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાય થયાશે. કોઈ કોઈને આજ દિવસ સુધી બચાવી શક્યું નથી. સંસાર તો અશરણ રૂપ જ છે, અનિત્ય છે, અસાર છે. એવા સમજાઈને સ્વરૂપનું શરણ લે. શુદ્ધ સ્વરૂપ જેને પ્રાપ્ત છે એવા જ્ઞાની પુરુષનું શરણ લે. પહેલા જ્યારે તને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે પછી તો તું પોતે જ સ્વશરણ ને પામી જઈશ, પછી કોઈની જરૂર નહીં પડે. પણ જ્યાં સુધી આત્માની શુદ્ધિ નહીં થાય તારી, ત્યાં સુધી તો કોઈ જ્ઞાની પુરુષને શોધ અને એના શરણે જા અને એમ જ કર, તો જ સર્વ પ્રકારના દુઃખથી નિવૃત્ત થઈશ. આ વાક્યમાં અનેક અર્થ સમાયેલો છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી જોડ્યા વિના માર્ગનો અંશ તેનું પણ અલ્પ ભાન થતું નથી. 534માં જેમ પ્રભુશ્રી કૃપાલવે લખ્યું કે આ જીવ દિશા મૂળ થયો છે. કઈ દિશામાં મોક્ષનો માર્ગ છે જ એને ખબર નથી હજુ, અને આ જાણે છે કે મને તો બધી ખબર છે. એટલે કે અનુપ્રેક્ષા કરો 20 દોરાની અને યમ નિયમની, કે એથી જીવને કઈ ગુણ પ્રગટે. મોક્ષ માર્ગ કઈ દિશામાં છે એનું ભાન થાય, નહીં તો ખાલી માની બેઠે કઈ વળે નહીં. પ્રભુ કે વાતે વડા નહીં થાય કે થૂકે પૂડા ન બંધાય, પણ પ્રભુ કરવું પડશે. કરશે તારો ભા, તારે કરવું જ પડશે, એ વગર નહીં થાય. ગમે ત્યારે પણ માઇક વાસના છોડ્યા વિના છૂટકો થવો નથી. તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે, જો દુઃખથી નિવૃત્તિ ને આજીવ ઈચ્છતો હોય તો. આના વાક્યનો આ બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષનું વચનામૃત વારંવાર વિચારી લેશો. એના માટે કૃપાલદેવે એનો જવાબ 755માં પત્રમાં આપ્યો છે કે કેવી રીતે આ સર્વ દુઃખથી નિવૃત્તિ કરવી. કેમ કે સર્વજીવ ઈચ્છે તો છે દુઃખથી નિવૃત્ત થવા, પણ થતી કેમ નથી એના ઉપાય પણ ત્યાં બતાવ્યા છે. પત્રાંક 5755 સંમત 1953. ઓમ નમઃ. શારીરિક માનસિક અનંત પ્રકારના દુઃખોએ આકુળ વ્યાકુળ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઈચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી. તેનું શું કારણ? શારીરિક વ્યાધિ પીડાઓ, માનસિક એના કરતા વિશેષ છે. મનનું દુઃખ તો શરીરના દુઃખ કરતા. શારીરિક માનસિક અનંત પ્રકારના દુઃખોએ આકુળ વ્યાકુળ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઈચ્છા છતાં, દુઃખ સર્વને અપ્રિય છે, છતાં પણ એ કેમ દુઃખથી નિવૃત્તિ નથી થતી? તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે ઈચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી. તેનું શું કારણ? એવું પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે, પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. દરેકને આ દુઃખ કેમ મટે એના ઉપાય તો ઘણા શોધ્યા, પણ સાચો ઉપાય તો કોઈ વિરલાને જ મળ્યો છે. એવું પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે, પણ તેનું યથાર્થ સમાધાન કોઈ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે. યથાર્થ સમાધાન તે તો કોઈ વિરલા જીવને જ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય
ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેટલું પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં. જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ શું છે? રાગ, દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. અથવા 275માં પત્રમાં કહ્યું, રાગ દ્વેષ એ જ 275 375 હા, એમાં કહ્યું કે સર્વજીવ સુખને ઈચ્છે છે, પણ દુઃખ જેનાથી ઉત્પન્ન થાય એવા રાગ દ્વેષાદિ કારણોને જીવ સેવા કરે છે, તો પછી દુઃખ કેવી રીતે જાય? એવું પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે, પણ તેનું યથાર્થ સમાધાન તો કોઈ વિરલ જીવો જ પામ્યા. કેમ કે જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ, આ દુઃખો મને થાય એનું મૂળ કારણ શું છે, એનું યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેટલું પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં. અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુઃખ પ્રત્યે હોય છતાં તેને અનુભવ્યા જ કરવું પડે. ગમે એટલું દુઃખ પ્રત્યે અણગમો હોય, દુઃખ ભોગવવાનું નહીં ગમતું હોય છતાં પણ એને ભોગવવું જ પડે. કેમ કે એને દૂર કરવાનો સાચો ઉપાય ના જાણવા જ નથી. એ જ પત્રમાં નીચે કહે છે કે આ જગતને વિશે પ્રાણી માત્રની વ્યક્ત અથવા અવ્યક્ત ઈચ્છા પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે મને દુઃખ ન હો અને સર્વથા સુખ હો. પ્રયત્ન પણ એ જ અર્થે, છતાં તે દુઃખ શા માટે મળતું નથી? સર્વજીવ સુખને જ ઈચ્છે, સુખ માટે જ પ્રયાસ કરે, છતાં પણ એ દુઃખથી નિવૃત્તિ કેમ થતી નથી? છતાં તે દુઃખ શા માટે મળતું નથી એવો પ્રશ્ન ઘણા વિચારવાનોને પણ ભૂતકાળે ઉત્પન્ન થયો હતો, વર્તમાન કાળે પણ થાય છે અને ભવિષ્ય કાળે પણ થશે. એ અનંત વિચારવાનોમાંથી પૂર્વે કેટલા વિચારવાનો થઈ ગયા? અનંત કાળથી મોક્ષની પ્રવાહ રૂપે એની વિદ્યમાનતા છે જ. એટલે પૂર્વે અનંત વિચારવાનો માંથી અનંત વિચારવાનો તેના યથાર્થ સમાધાનને પામ્યા અને દુઃખથી મુક્ત થયા. અનંતમાંથી અનંત જીવો એ સાચા મોક્ષ માર્ગને પામ્યા અને તે દુઃખથી સર્વથા મુક્ત પણ થઈ ગયા. વર્તમાન કાળે પણ જે વિચારવાનો યથાર્થ સમાધાન પામે છે તે પણ તથારૂપ ફળને પામે છે, અને ભવિષ્ય કાળે પણ જે વિચારવાનો યથાર્થ સમાધાન પામશે તે તથારૂપ ફળને પામશે. એમાં સંશય નથી. જે વિચાર કરીને સાચા માર્ગને પામી જશે તે તો મોક્ષને પામશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી કહે છે, શરીરનું દુઃખ માત્ર ઔષધ કરવાથી મટી જતું હોત, મનનું દુઃખ ધનાદિ મળવાથી જતું હોત, અને બાહ્ય સંસર્ગ સંબંધનું દુઃખ મનને કંઈ અસર ઉપજાવી ન શકતું હોત, એટલે ગમે તેવા ઇષ્ટ કે અનિષ્ટ સંયોગો પ્રાપ્ત થાય એ પણ આપણને કોઈ દુઃખ ઉત્પન્ન નહીં કરી શકતા હોત, તો દુઃખ મટવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તે સર્વજીવોના સફળ થાત. કે ભાઈ રોગ થાય તો તર દવા લીધી કે રોગ ગયો એવું નક્કી જોઈએ. મનનું દુઃખ થયું કે ભાઈ મારે આ ઈચ્છાઓ થઈ તો કે ધનાદિ મળી ગયું જેમ ઈચ્છે તેમ, તોય રોગ દુઃખ ગયું. અથવા આ કે ઇષ્ટ સંયોગ અનિષ્ટ યોગ થાય તો મનમાં કંઈ હલનચલ નહીં થતી હોય તો પણ ચાલ્યું. પણ એવું તો હોતું નથી. એ સર્વજીવોને ઈચ્છા પ્રમાણે થતું નથી. પણ જ્યારે તેમ બનતું જોવામાં ન આવ્યું ત્યારે જ વિચારવાનું ને પ્રશ્ન ઉત્પન્ન થયું કે દુઃખ મટવા માટે બીજો ઉપાય હોવો જોઈએ. દુઃખ મટવા માટે આ ઉપાય નથી, એનો બીજો જ ઉપાય હોવો જોઈએ. આ જે કરવામાં આવે છે તે ઉપાય અયથાર્થ છે, એ બધો શ્રમ વૃથા છે. માટે જે દુઃખનું મૂળ કારણ જો યથાર્થ જાણવામાં આવે અને તે જ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે, નહીં તો નહીં જ મટે. કોઈ પણ વસ્તુ બનાવવી હોય, ફેક્ટરીઓમાં બને, તેનું યથાર્થ જે પ્રોસેસ હોય, જેની રીત હોય તે પ્રમાણે કરવું પડે તો જ તે વસ્તુ બને છે. તેમ
આત્મ પ્રાપ્તિ કે મોક્ષની પ્રાપ્તિનો જે ઉપાય જ્ઞાનીઓ કહ્યો દુઃખથી મુક્ત થવાનો, તે પ્રમાણે તે ઉપાય કરવામાં આવે તો જ દુઃખ મટે, નહીં તો નહીં જ મટે. કૃપાલ કે એ પ્રમાણે ઉપાય કરવામાં આવે તો દુઃખ મટે, નહીં તો નહીં જ મટે. જે વિચારવાનો દુઃખનું યથાર્થ મૂળ કારણ વિચારવા ઉઠ્યા તેમાં પણ કોઈક જ તેનું યથાર્થ સમાધાન પામ્યા અને ઘણા યથાર્થ સમાધાન નહીં પામતા છતાં મતિ વ્યામો આદિ કારણથી યથાર્થ સમાધાન પામ્યા છીએ એમ માનવા લાગ્યા અને તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા અને ઘણા લોકો તેને અનુસરવા પણ લાગ્યા. જગતમાં જુદા જુદા ધર્મ જોવામાં આવે છે, તેની ઉત્પત્તિનું કારણ એ જ છે. અનેક વિચારવાનો જે થયા, જેની બુદ્ધિ જ્યાં સુધી પહોંચી એને કે બસ આ પ્રમાણે વર્તો તો તમે મુક્તિને પામી જશો, એના અનુયાયીઓ અનેક ઉપાય કરવા પણ માંડ્યા. એવી રીતે જુદા જુદા મતો પણ જગતમાં પ્રવર્તવા લાગ્યા. પણ સાચો દુઃખથી મુક્ત થવાનો ઉપાય તે વિતરાગ જણાવે છે. કૃપાલે કે છે ધર્મથી દુઃખ મટે એમ ઘણા ખરા વિચારોની માન્યતા થઈ, પણ ધર્મનું સ્વરૂપ સમજવામાં એકબીજામાં ઘણો તફાવત પડ્યો. ઘણા તો પોતાનો મૂળ વિષય જ ચૂકી ગયા, માન પૂજાદીમાં પડી, અને ઘણા ધર્મને પ્રવર્તનારા તો મૂળ વિષયથી જ ચૂકી ગયા, અને ઘણા તો વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદી પરિણામોને પામ્યા. આ કહેલો પ્રયત્ન કરવા છતાં કઈ પ્રાપ્તિ થઈ નહીં, માટે કઈ છે નહીં, બધી ખોટી વાત છે. ઘણા તો તે વિષયમાં મતિ થાકવાથી અનેક પ્રકારે નાસ્તિકાદી પરિણામોને પામ્યા. દુઃખના મૂળ કારણ અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ તેના સંબંધમાં થોડાક મુખ્ય અભિપ્રાયો અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે. કૃપાલ દેખે છે દુઃખનું મૂળ કારણ શું અને તેની શી રીતે પ્રવૃત્તિ થઈ એ સંબંધી થોડાક કારણ સમજાવું છું. અત્રે સંક્ષેપમાં જણાવવામાં આવે છે દુઃખ શું છે, તેના મૂળ કારણો શું છે અને તે શાથી મટી શકે તે સંબંધી જીનો એટલે વિતરાગોએ પોતાનો જે મત દર્શાવ્યો છે તે સંક્ષેપમાં કહીએ છીએ. પહેલા તો દુઃખ શું, તો કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, અથવા ત્રિવિધ તાપથી 14 રાજલોક બળે, અથવા તેના મૂળ કારણ શું, તો કે રાગ દ્વેષ અજ્ઞાન. ખાણ મૂત્ર ને મળની રોગ જરા ને નિવાસનું નહીં. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? એ દુઃખના કારણ શું? જન્મ જરા મરણના કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. નકામા આજી રાગ દ્વેષ કર્યા કરે છે, અનર્દંડથી દંડાયા જ કરે છે. દુઃખ શું છે અને તેના મૂળ કારણો શું છે, અને તે રાગ દ્વેષ જે કારણ કયા એ સાથી મટી શકે? તો વિતરાગ ભગવંતોએ જે પોતાનો મત દર્શાવ્યો છે તે કહું છું. વિતરાગ ભગવંતે સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય શું કહ્યો? એક આત્મજ્ઞાન અથવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ રત્નત્રય એ જ આ સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય. કૃપાલ કહે છે કે અનંતા પૂર્વે જ્ઞાનીઓ થઈ ગયા એમનો પણ આ જ મત છે. નીચે કે છે હવે તે યથાર્થ છે કે કેમ તેનું અવલોકન કરીએ. જે સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય યથાર્થ છે કે કેમ તે જોઈએ. જે ઉપાયો દર્શાવ્યા દુઃખ મટવાના તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર અથવા તે ત્રણેયનું એક નામ સમ્યક મોક્ષ. દુઃખથી મુક્ત થવાનો ઉપાય શું? તો કે સમ્યક દર્શન અથવા આત્મજ્ઞાન કહો. કૃપાળુ દેવે કહ્યું છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એટલે સંપૂર્ણ દુઃખથી નિવૃત્તિનો ઉપાય એક આત્મજ્ઞાન છે, અને આત્મજ્ઞાન પ્રાપ્ત થવા માટે કારણરૂપ સમ્યક જ્ઞાનની જરૂર છે. આત્મજ્ઞાન કેવી રીતે થાય? તો કે છે દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી સદા વિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશ શિરે કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. સદગુરુ ભગવાન તેનો ઉપાય બતાવે કે તું દેહથી ભિન્ન છો, અવિનાશી છો,
શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છો, અજર અમર અવિનાશી છો. એમ જેમ જાણે સદગુરુ ઉપદેશથી આ છે કારણરૂપ સમ્યક જ્ઞાન. અને એ કારણ વડે દેહથી ભિન્ન આત્માને જાણી વારંવાર વિચારી ચિંતવી સ્મરણ વિશેષ એનું રાખી સહજાત્મ સ્વરૂપનું વિસ્મરણ નહીં કરી અને એ ભાવોને દ્રઢ કરીને આત્માનો અનુભવ કરે તે સમ્યક દર્શન થયું. અને પછી જેટલું જ્ઞાન હોય તે સમ્યકપણાને પામે છે. એટલે સત્પુરુષ એ કારણરૂપ પહેલા જ્ઞાન જોઈએ અને કારણરૂપ જ્ઞાન માટે સત્પુરુષ જોઈએ. લાવે ક્યાં કારણરૂપ જ્ઞાન? કોણ આપે? જ્ઞાની પુરુષ. એટલે એ પહેલા જોઈશે, પછી એના પાસે એ જે જ્ઞાન આપે એ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટે વિતરાગ શ્રુત કે શુદ્ધ તત્વોનો દ્રષ્ટા જ્ઞાની પુરુષ છે એનો બોધ વિચારવો જોઈએ. એ વિચારે ત્યારે તત્વ જાણીને એનો પર શ્રદ્ધાન થાય અને જ્ઞાની પુરુષોનો યોગ પ્રાપ્ત થવો જ આ કાળમાં કઠણ છે. કોઈક મહાભાગ્યોદય જ આવા પરમાત્મા સ્વરૂપને પામેલા યોગી પુરુષોનો ભેટો થાય છે અને થયા પછી એની શ્રદ્ધા થાય છે અને એ થઈ ગઈ અને એ પ્રમાણે એની આજ્ઞામાં વર્ત્યો તો એને શ્રદ્ધારૂપ પહેલા સંકિત થશે અને એ જ આગળ વધીને સાચું નિશ્ચય સમ્યક દર્શન પ્રાપ્ત થશે અને એનું જ્ઞાન સમ્યકપણાને પામીને પછી ચારિત્ર ધર્મ પ્રત્યે એ પ્રવર્તશે. એ જ વાત અહીંયા કે છે, જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર અથવા ત્રણેયનું એક નામ તે સમ્યક મોક્ષ. સાચો મોક્ષ કયો? એ ત્રણેયની એકતામાં જ મોક્ષ છે. તે ત્રણે અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે તેહ માર્ગ જીનનો પામ્યો રે કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા તે ત્રણેય અભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મા રૂપ તે માર્ગ જીનનો પામ્યો કિંવા અથવા પામ્યો તે નિજ સ્વરૂપ અથવા પોતાના સ્વરૂપની તેને પ્રાપ્તિ થઈ ગઈ. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વિતરાગોએ કહી છે. જો કે સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે, સાચું સત સમજાય છે. તેમ તેમ આપોઆપ એને સંસાર પ્રત્યેની રુચિ ઘટવા માંડે છે. એટલે સંયમ ભાવ, સદાચરણ, સમ્યક ચારિત્ર આવતું જાય છે, એમાં વીર્ય ઉલ્લસતું જાય. ખોટાને ખોટું જાણ્યા પછી કોણ ગ્રહણ કરે? પણ આપણને સમજાયું નથી. ખાલી આપણે માનીએ છે કે અમે જાણી લીધું. જ્ઞાની પુરુષો કે જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય અને સુખ દુઃખ આવે જીવને હર્ષોક નવી થાય. કે આ થર્મામીટર મૂકી જોવાનું કે તમારું જાણપણું સાચું છે કે નહીં. જાણ્યું તો કે છે તેનું ખરું કે જે મોહે નવી લેપાય, મોહના નિમિત્તોમાં જેને આસક્તિ નહીં થાય, લેપાય નહીં તો જાણ્યું. અને સુખ કે દુઃખના પ્રસંગો આવે, સુખમાં હર્ષ બુદ્ધિ નહીં થાય અને દુઃખમાં શોક જો ન થાય તો એને જાણ્યું. કેમ કે કૃપાલય કે છે કે જ્ઞાન તેનું નામ કે જે હર્ષ શોક વખતે હાજર થાય, અર્થાત હર્ષ શોક થવા દે નહીં. જો આપણે જાણ્યું, આપણું જ્ઞાન સાચું હોય તો પછી હર્ષોક વખતે તો હાજર થવું જોઈએ. પણ આપણને લાગે કે આપણને તો આવા નિમિત્તો મળે છે તો આનંદ થાય છે અને હર્ષના અનુકૂળ અને પ્રતિકૂળ મળે તો ખેદ થાય, તો જ્ઞાનીઓ કે તે કંઈ જાણ્યું જ નથી. અને જાણ્યું જ નથી તો પછી તારી શ્રદ્ધા હજુ ક્યાં સાચી છે? હજુ તો સત્તત્વને કારણ રૂપે પણ તે જાણ્યું નથી. એટલે અહીંયા કહ્યું કે જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય, આત્માની પ્રતીતિ
શુદ્ધ થતી જાય, નિર્મળ થતી જાય, તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને ક્રમે કરીને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મ કલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મ સ્વભાવ રૂપ મોક્ષમાં પરમ અવ્યાભાત સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે. સમ્યક જ્ઞાન કારણનું પછી સમ્યક દર્શન, આત્મ અનુભવ, અનંત સુખનું અંશે વેદન, એને પછી આખી લગ્ની દ્રષ્ટિ ફરી ગઈ, સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ. એને તો આત્મામાં સુખ ભાષે. એટલે હવે નિરંતર હું એમ જ કેમ રહું? અનુભવ લક્ષ્ય પ્રતિભય નિજ ભાવમાં પરમાર્થે સમકીત જેને થયું એને કાં તો અનુભવમાં હોય, કાં લક્ષ્ય અનુભવમાં જવાનું હોય, કાં એની પ્રતીતિ તો કદી જાય નહીં. જાય તો મિથ્યાત્વ આવી જાય, પણ જેને અનુભવ થયેલો એ હજુ ગયો નથી ત્યાં સુધી એની પ્રતીતિ રહ્યા કરે છે આત્માની. ઊંઘમાં પણ હું દેહ છું એવું એને નહીં થાય. અને તે આત્મા પછી એનો સ્થિર સ્વભાવ પ્રગટે છે. એટલે યથાખાત ચારિત્ર પ્રત્યે પ્રયાણ કરે છે અને આત્મા નિજ પદમાં એટલે પોતાના સહજાત્મ સ્વરૂપમાં લીન થઈ સર્વ કર્મ કલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મ સ્વભાવ મોક્ષમાં પરમ અવ્યાભાસ સુખના અનુભવ સમુદ્રમાં તે સ્થિત થાય છે અને તેનું નામ મોક્ષ પદ છે. એટલે સાચા સુખનો ઉપાય શું? તો કે સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર. તેની પ્રાપ્તિ થવા માટે એને સત્પુરુષનો યોગ જોઈશે. એના વગર કારણરૂપ સમ્યક જ્ઞાન જ ન મળે, સાચો બોધ જ ન મળે તો એ વિવેક શાનો કરે? જળ ચેતન વિવેક કેવી રીતે કરે? માટે એમ જાણે સદગુરુ ઉપદેશથી. એટલે પહેલા તો સત્પુરુષ જોઈશે, જે આપણને મળ્યા છે, કૃપાલને મળ્યા, એમને બધું જ સાહિત્ય મળી ગયું, બધી જે જોઈએ બધું જ ઉપાય તૈયાર છે. હવે ખામી પુરુષાર્થની છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે છેદો નિયાત્મા. એના માટે પત્રમાં કહ્યું છે 651 પત્રમાં કે અનંતકાળથી પત્રાંક 651 અનંતકાળથી યમ નિયમ શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. અનાદિકાળનું આ પરિભ્રમણ કેમ નિવૃત્તિને પામતું નથી? તો કે આ જીવે અનંતકાળથી યમ કર્યા, આજીવન વ્રત, આજીવન પંચ મહાવ્રત ધારણ કર્યા અથવા શ્રાવકના અણુવ્રત ધારણ કર્યા. આવું તો અનંત વાર થયું છે એમ કે છે. અનંતકાળથી યમ, યમ એટલે આજીવન વ્રત લે તેને યમ કહેવાય અને નિયમ અમુક સમય સુધીનો ના વ્રતો લેવામાં આવે તે નિયમ કહેવાય. અનંતકાળથી યમ નિયમ કે શાસ્ત્રાવલોકનાદિ, અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું, છતાં કે જે સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને મળીએ એ સુણીએ એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. તો કે તીર્થંકરની સભામાં જઈ આવ્યો જીવ, ગયો પણ એને મન તો કોઈ આ પરમાત્મા છે અને એની આજ્ઞાથી મારું કલ્યાણ છે એ કહે એમ જ કરું તો જ હું દુઃખોથી મુક્તિ, એવો ભાવ આવ્યો જ નહીં. જેમ કે અહીંયા હજારો માણસ આવે છે, આજ દિવસ સુધી બધા મળીએ, લાખો ભેગા થયા છે, આટલા વર્ષોમાં આવીને જાય, પણ આ માર્ગને કૃપાળુ દેવને પરમાત્મા સ્વરૂપ માની એની આજ્ઞામાં વર્તનારા કેટલા યથાર્થ રીતે? બાકી ગોળ તો ગળ્યો જ લાગે. તે જેટલું બી દર્શન કરશે કે ભક્તિ કરશે કે એટલો લાભ જ છે, એનો ક્યાં ના છે? એમાં કોઈ દિવસ એને જ્ઞાનીનો ભેટો થશે, તડકામાંથી છાંયડામાં આવશે, કોઈ દિવસ પુણ્ય બળે સત્પુરુષ મળી જશે તો એનું કામ થઈ જશે. એટલે કોઈ આ કોઈ નુકસાનનો ધંધો નથી, પણ કાર્ય સિદ્ધિ તો ક્યારે થાય એને લઈ મંડે.
છોડે નહીં. કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી વા, કાં તો કાર્ય સિદ્ધ કરું અથવા આ દેહ ભલે પડી જાય. બ્રહ્મચારીજી પછી એક લીલબેન હતા, એમને કહેલું કે એમણે એકવાર એમ કહ્યું કે મને અમુક જણા આમ કનડગત કરે છે આમ તેમ. હવે કોઈએ કંઈ કહ્યું હશે ત્યારે એમને કહ્યું બ્રહ્મચારીજીએ કે ભાલાના વરસાદ વરસે તો પણ આશ્રમ છોડશો નહીં. ભાલાના વરસાદ એટલે ઉપરથી કઈ ભાલા પડવાના નથી, પણ વચનરૂપ ભાલા. કોઈ કઈ કહે તો પણ સાંભળીને આપણે તો સહન કરવાનું છે કે, એટલે આપણે આશ્રમ છોડશો નહીં કે મને આમ કહી દીધું ફલાણા કે ગમે તેમ કહો, આપણે આપણું કામ કાઢવું છે અને આવા સત્સંગ ધામ વગેરે થાય એવું નથી, માટે બધું ભૂલી જવું. પછી કુંવરબેન હતા ડોક્ટર ભાટેના પત્ની, એમને એમ કીધેલું કે પાણી પીને પડ્યા રહેશો પણ આશ્રમ છોડશો નહીં. એમને શું અહીંયા દર્દ હતું, અમુક તે તકલીફ હતી, તે રસોઈ ન પણ બને એવી એમને અનેક તકલીફો હતી. કોઈ વાર ભાવે નહીં રસોડાનું કઈ કારણે, પણ કે પાણી પીને પડ્યા રહેજો અહીંયા, પણ ક્યાંય જશોમાં કે ભાઈ આ મારા સગાવાળા છે કે ત્યાં જઈને રહો નહીં, અહીંયા છે. બ્રહ્મચારીજીએ પોતે કેવી ભાવના ભાવી છે કે મને તો આશ્રમમાં એક ઓરડી 3x6 જ્યાં મારો એક હું આ દેહ સૂઈ શકે એટલું જગ્યા મળે તો બસ છે. મારે તો પ્રભુશ્રીની આજ્ઞામાં કલ્યાણ છે, માટે મારે તો અહીંયા આવીને મારા આત્માનું સમાધિમાન કરવું છે, બીજું મારે કંઈ જોઈતું નથી. આવા નિષ્પ્રિય પુરુષો જ કામ કાઢી શકે. એટલે અહીંયા કહ્યું કે અનંતકાળથી આ જીવે યમ નિયમ શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. ઘણું વાંચ્યું, ઘણું વિચાર્યું, પણ સમજીને સમાવવું એટલે એ રીતે વર્તવું, જીવનમાં ઉતારવું એ થયું જ નથી, એમ નાનીઓ કે છે. અને જો ખરેખર જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, અને ત્યાં ત્યાં તે આચરે આત્માથી ને જે સમજીને એ પ્રકારે આચર્યો તો આજે આપણે અહીંયા હોત નહીં, આપણી સ્થિતિ મોક્ષમાં હોત. પણ જેમ જ્ઞાનીઓ કેમ સમજીને સમાયા નથી, સમજ્યા તે સમાયા. એના માટે કૃપાલદેવે યશો વિજયજીની ગાથા પત્રાંક 660 લખી છે. ખાલી ગાથા જ લખી, બસ બીજું કઈ લખ્યું બે જ લીટી. એમાં કે છે શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો રે, વંદ્ય તરુયું પમતે પામે સંયમ ઠાણ જો નાયો રે. ગાયો રે ગાયો ભલે વીર જગત ગુરુ ગાયો. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ જો નવી જાય પમાયો, પમાયો કાંસમાં પ્રમાદ એમ લખ્યું. પમાયો એટલે શું? પ્રમાદ. શ્રદ્ધા છે, જાણ્યું પણ છે કે આ સંસાર દુઃખરૂપ છે, જન્મ મૃત્યુ, અરે 4 ગતિઓ છે, નરકાદી ગતિઓ બહુ દુઃખ છે, સંસારમાં ત્રિવિકતાપ છે, છોડવા જેવું છે. આવું બધું સાંભળ્યું, ઘણું જાણ્યું, શું બુદ્ધિમાં. અને શ્રદ્ધા પણ દેખ ભાઈ કરવા જેવું તો આ છે, બધું ઉપલબ્ધ. કેમ કે ખરેખર હોય તો એના વર્તનમાં આવ્યા વગર રહે નહીં. શ્રદ્ધા જ્ઞાન લયા છે તો પણ, અથવા પોતાને માનતો મને સાચી શ્રદ્ધા છે, મને બધી ખબર છે, તો પણ જો નવી જાય પમાયો, પણ જો પ્રમાદ નહીં ગયો, એટલે કે એ વાત એના જીવનમાં નહીં ઉતરી અને એ પુરુષાર્થી નહીં બન્યો, તો વંદ્ય તરુપમ તે પામે. તરુ એટલે વૃક્ષ, વંદ્ય એટલે જે ફળ ના આપે, વંધ્યા સ્ત્રી હોય તેમ વંદ્ય તરુ જે ઝાડ છે, તરુ વૃક્ષ છે પણ વંધ્ય. વચનામૃત ક્રમાંક પત્રાંક 86 સંવત 1946. નિસ્પૃહી મહાત્માઓને અભેદ ભાવે નમસ્કાર. નિસ્પૃહી મહાત્માઓને અભેદ ભાવે નમસ્કાર. અનંતકાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી
અને તે શું કરવાથી થાય, આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. કૃપાલુ કે છે, અનંત કાળ ત્યાં ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વ્યતીત થઈ ગયો. આત્માની આદિ નથી એટલે કેટલો કાળ ગયો કે એનું કોઈ માપ જ નથી. અનંત અનઆદિ, આદિ પણ એની નથી. ક્યારથી જીવ જન્મ્યો છે ની અનાદિથી છે તો એ કેટલો કાળ વહી ગયો. અનંત ઉત્સર્પિણી ને અવસર્પિણી ચાલી ગઈ, છતાં પણ હજુ ચાર ગતિમાં પરિભ્રમણ જ કર્યા કરે છે. અનંત કાળ ત્યાં જીવને પરિભ્રમણ કરતા છતાં એની નિવૃત્તિ કેમ થતી નથી? હજુ જન્મજરા મરણના દુઃખ એના મટતા કેમ નથી? અને તે શું કરવાથી થાય? એવો કયો ઉપાય કે જે આરાધવાથી જન્મજરા મરણથી નિવૃત્તિ પામે? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે, અથવા આ વાક્યમાં અનંત અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. આ વાતને ખૂબ ખૂબ વિચાર્યા વિના અને દ્રઢ વિશ્વાસથી સત્પુરુષોની વાત ઉપર વિશ્વાસ રાખીને કે આત્મા છે તે નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ અને મોક્ષનો ઉપાય છે, એનો નિશ્ચય રાખી અને આત્માને આ દુઃખોથી છોડાવવાનો ઉપાય તે ઝૂર્યા વિના મળવાનો નથી. અંતરંગ ઝૂરણા જોઈએ, જેવી કે શ્રી રામને હતી. જ્યારે શ્રીરામ તીર્થયાત્રા કરીને આવે છે, મહાપુરુષોના સમાગમથી એટલો બધો તીવ્ર વૈરાગ રહે છે કે એમને કંઈ ખાવું પીવું કાંઈ ગમતું નથી. પિતા દશરથને ચિંતા થઈ પડી કે આ કેવી રીતે જીવી શકશે. કોઈ વસ્તુ જ જેને ગમતી નથી, સંસારની કોઈ પણ વસ્તુ જેને પ્રિય નથી, એવો ઉત્કૃષ્ટ એને વૈરાગ વર્તો હતો. ત્યારે વશિષ્ઠ ગુરુ મળે છે, એના દ્વારા એને શાંતિ થાય છે, એ આત્મજ્ઞાન કરાવે છે અને જે ઝૂરણા હતી અત્યંત એ શાંત થાય છે. એવી તાલાવેલી જોઈએ તો સત પ્રાપ્ત થાય છે. દર્શન પરિષદ, જ્ઞાન પરિષદ જે કહ્યો એ થાય તે કલ્યાણરૂપ છે. જેમ કે પ્રભુશ્રીજીને આત્મકલ્યાણ કરવાની તેવી કેવી તીવ્ર ઝૂર્ણ આકાંક્ષા હતી, છતાં કૃપાળુ દેવનો તેમને સદા વિરહ રહેતો હતો. એટલે પ્રભુશ્રી કહે, પ્રભુ કૃપાળુ દેવ તો અમારું વિરમો રાખીને કામ કર્યું છે, અમને વિરમો જ રાખ્યા. જ્યાં જાય ત્યાં પ્રભુશ્રી દોડી જાય. એટલે કૃપાળુ કે તમે જ્યાં જાઓ ત્યાં પાછળ દોડ્યા આવો છો, હવે શું છે? જે આપવાનું તે આપી દીધું છે. આમ કરીને અંત વખતે એ રાગ છોડાવે છે, કેમ કે કૃપાળુદેવ જાણે છે કે હવે અમારું આયુષ્ય અલ્પ છે. એમ પ્રભુશ્રી વિરમો હોય ને એમને કોઈ પણ ક્યાંય કાગળ મળી જાય કૃપાળુદેવનો તો જાણે કઈ નવ નિધાન મળી ગયા. અને એ આવેથી જંગલમાં જાય, લઈને ઊંચા આસને એને મૂકે અને ખૂબ નમસ્કાર કરે અને એને ખૂબ ભાવપૂર્વક ખોલીને વાંચે. આ પ્રદક્ષિણા આપે કે અત્યંત ભાવ જેના પ્રત્યે છે એવો ઉમળકો છે, જેને પરિભ્રમણથી નિવૃત્ત થવાની તીવ્ર આકાંક્ષા છે અને એ જાણે છે કે આ સત્પુરુષ દ્વારા મને માર્ગ મળી શકે. એટલે અત્યંત ભક્તિભાવ જેના પ્રત્યે છે, ભક્તિભાવ હોય તો જ એની વાત ગ્રહણ થાય છે. અને પછી એ પત્ર કાઢીને વાંચે છે, વારંવાર વાંચે છે. વાંચતા પણ જેને અમૃતના ઘૂંટડા પીતા હોય એમ જેને અનુભવ થાય છે. આ ભક્તિ છે. ભક્તિ ના બળે જ્ઞાન નિર્મળ થાય છે અને એ જ મોક્ષનો હેતુ છે. એને લઈને ભગવાનની કહેલી વાત એમના અંતરમાં ઉતરી જાય છે. બ્રહ્મચારીજીને પણ એવી જ ઝૂરણા હતી.
બાળ વયથી જ પુત્રના લક્ષણ પારણામાં હોય તેમ ઘરમાંથી 2 વાર તો ભાગી ગયેલા બાળ વયમાં. બસ નીકળી જાઉં ઘરમાંથી, પણ પાછા આંટા મારીને ફરે કે આ તો ભાગોળની ભાગોળ. એમ 2 વાર આવું થઈ જાય. એને પછી કે ખબર પડી જશે એટલે ઘરે આવી જાય છે. પણ અંતરથી ઈચ્છા એમની એવી કે શીઘ્ર અમે અમારા આત્માનું હિત કરીએ, એવું પૂર્વના સંસ્કારને લઈને બાળપણમાં જ હતું. પ્રભુશ્રી પછી મળી ગયા, ઘરે જ હતી અને મળી ગયા એટલે એકદમ જાણે મને તો હવે મહાપુરુષ મળી ગયા, હવે મારું કામ થઈ ગયું. પછી તો રોજ આણંદથી દરરોજ રાત્રે આવે છે, 4 વર્ષ સુધી એમ કરે છે. પછી એમને થયું કે આ એકવાર પ્રભુશ્રીજી પગના જોડા પહેરે છે, આ પેલી પાવડી લાકડાની, એ પગમાં ઘાલવા જાય મોજા પહેરેલા છે અને ઘાલવા જાય તો પહેરાય નહીં. આ જોઈને બ્રહ્મચારીજીને એવો ઉપદેશ થયો કે પ્રભુશ્રી મને એમ કે છે કે સંસાર અને મોક્ષ 2 કામ એક સાથે નહીં થાય. એટલે ત્યારથી એમને મૂકી દઈ અને એ આણંદનું કામ સમેટી લઈ પ્રભુશ્રીની આજ્ઞા લઈને પછી બધું જ છોડીને પુત્ર પણ ભાઈને સોંપીને નિવૃત્ત થઈને આવી જાય છે એમની સેવામાં. એટલે જેને અત્યંત ઝૂણા છે, કોઈ પણ રીતે સત પ્રાપ્ત કરવું છે તે તો રાત દિવસ મથે છે. બ્રહ્મચારીજીએ કહ્યું કે નિષ્દિન નયન મેં નિંદ ના આવે તબ નરહી નારાયણ પાવે. કૃપાલદેવ પણ કહ્યું. તો એ રાત દાડો ઝૂર્યા વિના એ સતની પ્રાપ્તિ થતી નથી. એવી ઝૂરણા જ જોઈશે. તો આવી ઝૂરણા પ્રભુ શ્રી બ્રહ્મચારીજી કરી તો એમને આત્માની પ્રાપ્તિ થઈ. આત્મજ્ઞાન થયા પછીની અવસ્થા છે એ તો પછી ઉદયાધીન થઈ જાય છે. જેમ કે કૃપાળુદેવની ઉદયાધીન પ્રવૃત્તિ આપણે જોઈએ છે કે જે કંઈ પણ શુભ અશુભ દેહમાં આવે તેને સમતાએ ભોગવે છે. પણ પહેલા જે દર્શન પરિસર એ હોય છે, કોઈ રીતે મને જ્ઞાનની પ્રાપ્તિ થાય એના માટેની જે ઝૂરણા છે એ એને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. પણ એ કોને થાય કે જેને આ પરિભ્રમણથી નિવૃત્ત થવાનો ભાવ ઉપજ્યો હોય તે જ આવો પુરુષાર્થ કરે. એટલે અનંતકાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં એની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય, આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા માર્ગના મોક્ષના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. એના વિશે કૃપાલદેવે 183માં પત્રમાં કહ્યું કે પત્રાંક 183 પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી 4 ગતિમાં રઝળતો જીવ અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. અપૂર્વ વસ્તુ શું છે? આત્મા. આત્મ વસ્તુને પામ્યો નથી. જે પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. જે કંઈ પણ ધનાદિની પૌદ્ગલિક વસ્તુઓ, સ્ત્રી પુત્રાદિ ધન આદિ જે કંઈ પણ એને પ્રાપ્ત થયા એ તો પૂર્વાનુપૂર્વ અનેક વાર અનંત વાર મળ્યું છે. ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાન, પણ દુર્લભ હૈ સંસાર में एक यथार्थ જ્ઞાન. યથાર્થ જ્ઞાન એટલે આત્મ જ્ઞાન દુર્લભ છે. ધન કન કંચન સોનું કે હીરા મોતી માણેક કે કુટુંબાદી એ તો કોઈ દુર્લભ નથી. અનંત વાર જીવ પામ્યો. જે પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સગડાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો. અનાદિની ધન સ્ત્રી પુત્ર આદિની જે આ જીવને જે કામના છે ભૌતિક સુખ વિલાસની, તે વાસનાને ત્યાગ કરવાનો હવે અભ્યાસ કરશો. દ્રઢ પ્રેમથી અને પરમોલ્લાસથી અભ્યાસ જયવંત થશે અને તે કાળે કરીને
મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. તમે દ્રઢ પ્રેમ રાખી, કે જે સતમાં સત્પુરુષ પ્રત્યે દ્રઢ પ્રેમ રાખી અને પરમોલ્લાસથી જો એ વાસનાને જય કરવાનો અથવા સ્ત્રી પુત્રાદિ ધનાદિમાં મોહ મમત્વ બુદ્ધિ ઘટાડવાનો પ્રયાસ કરશો તો એ અભ્યાસ પરમોલ્લાસથી જરૂર જયવંત થશે. દ્રઢ પ્રેમથી અને પરમોલ્લાસથી અભ્યાસ જયવંત થશે અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. આવી તમે વિષય કશાયની વૃત્તિઓ ઘટાડી, વિષયોને મંદ કરી અને કોઈ સત્પુરુષ આવી યોગ્યતા તમે પ્રાપ્ત કરશો પરમોલ્લાસથી સત્પુરુષના ગુણાનુરાગ પ્રતિ ભક્તિ ભાવ વડે, તો તમને કાળે કરીને મહાપુરુષનો યોગ થશે. એટલે યોગ્યતા આવેલી હશે એટલે તમને અપૂર્વની પ્રાપ્તિ થઈ જશે. યોગ્યતા વગર નહીં થાય. પહેલા તો યોગ્યતા જોઈએ. તમે યોગ્યતા લાવો તો સત્પુરુષ તો આપવા બેઠા જ છીએ. યોગ્યતા નથી એટલે કે તમે એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો. દ્રઢ પ્રેમથી અને પરમોલ્લાસથી અભ્યાસ જયવંત થશે અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ જશે. અને વર્તમાનમાં સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો લક્ષ્ય એવો રાખજો કે આત્માને છોડાવવા માટે સર્વે છે, બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધા ક્રિયાદિ કરીને સઘળા યોગાદિક પર્યંત ત્યાગવા યોગી છે. સર્વ પ્રકારની તમે કોઈ પણ જાતની ક્રિયા કરો કે મન વચન કાયના યોગનો નિરોધ કરો અથવા અષ્ટાંગ યોગ સાધો કે જપ કરો કે તપ કરો, એ સિવાયના કોઈ પણ પ્રકારની ક્રિયા કરો તેનો લક્ષ્ય માત્ર આત્માને છોડાવવા માટે છે એવો લાગજો. એટલે કે આત્મા અર્થે એ મેળવણ પ્રવૃત્તિ કે પહેલા નાખજો. નહીં તો લાખમણ દૂધ પણ જેમ સવાર પડે નાખી દેવું પડે, જો એને મેળવણ ના નાખે તો. જો આત્માર્થના લક્ષ્ય વગરની ક્રિયાઓ બધી હશે તો અનંત કાળમાં જપ તપ યમ નિયમ બધા ભોગ ગયા તેમ વ્યર્થ ચાલ્યું જશે. હવે તો જે કંઈ ઉપકરણ કરું મારા આત્માર્થે જ અને કોઈ પ્રયોજન અર્થે નહીં. એવું પહેલા હૃદયમાં લક્ષ્ય જાગૃત રાખજો. સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો લક્ષ્ય એવો રાખજો કે આત્માને છોડાવવા માટે સર્વે છે, બંધનને માટે નથી. કૃપાલ કે હવે આ શુભ બંધ કરું એથી દેવલોકમાં સુખ પામું એના માટે નથી. ભગવંતે આ વિતરાગ માર્ગ મોક્ષ પ્રાપ્તિ અર્થે કહ્યો છે. આ સંસારના કે દેવલોક કે સંસાર જ છે એના સુખ માટે નથી ઉપદેશ્યો. આપણને ભલે સુખ પાસે ભાષે પણ નાનીઓના દ્રષ્ટિમાં તે બધું દુઃખ છે. જ્યાં આધિ વ્યાધિ ઉપાધિ રહી છે તે ત્રિવિધ તાપ કે બળતરા જ છે. આપણે અગ્નિમાં હાથ નાખીએ એને માનીએ કે હું નહીં બળું એથી શું, એ તો બળે જ. જેનો ગુણ છે ભજ્યા વગર રહે નહીં. તો સંસાર તો ત્રિવિધ તાપથી બળતો જ છે. અને ગમે તેટલો સુખરૂપ જીવ માની બેસે તેથી શું થઈ ગયું, તેમાં કોઈ શીતળતા આવે નહીં. તેમ લક્ષ્ય આત્માર્થનો જ રાખજો. તે આત્માને છોડવા માટે સર્વે છે, બંધનને માટે નથી. જેથી બંધન થાય બધા ક્રિયાથી કરીને સઘળા યોગાદિક પર્યંત ત્યાગવા યોગ છે. બંધનને માટે આ છે જ નહીં. કોઈ પણ ક્રિયા જપ તપ આદિ સર્વ માત્ર આત્માને છોડાવવા માટે જ જ્ઞાની પુરુષોએ કહ્યા છે. એમ અનાદિથી પરિભ્રમણથી મુક્ત થવું હોય તો વાસનાને ઘટાડવી અને દ્રઢ પ્રેમથી સત્પુરુષને ભજવા, તો કાળે કરીને યોગ્યતા પ્રાપ્ત થયે સત્પુરુષ આત્મા આપી દેશે. એ જ સર્વ દુઃખથી મુક્ત થવાનો સાચો ઉપાય છે. વળી અહીંયા બીજા પત્રમાં પણ કૃપાલ કે છે, પત્રાંક 198 જણાવે છે કે આપણે 183 પત્રમાં કૃપાલદેવે શું કહ્યું કે
યોગ્યતા મેળવશો તો કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. હવે અહીંયા 198 પત્રમાં કહે છે કે સત્પુરુષ વગર કોઈ દિવસ અપૂર્વ એવા આત્મદર્શનની પ્રાપ્તિ થાય જ નહીં. એ અહીંયા કે છે પત્રાંક 198, કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ જ સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત પર લક્ષ્ય આવે છે. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. કૃપાલદેવ પોતાના હૃદયની વાત કે છે કે કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી, પોતાના સ્વચ્છંદે કરી, પોતાની મતિ કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. ભગવાન તીર્થંકરોને પણ સત પ્રાપ્ત થયું છે, તે પણ સદગુરુ દ્વારા જ થયું છે. ત્રીજે ભવે એમને પણ ગુરુ મળ્યા હોય છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સતને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ સત પ્રાપ્ત થાય છે. સજીવન મૂર્તિ એટલે આત્મા જેને પ્રાપ્ત છે એવી સજીવન મૂર્તિ આપણા માટે. અને આમ પણ પ્રત્યક્ષ જ્ઞાનીના યોગની વાત છે, પણ પ્રત્યક્ષ જ્ઞાની જોઈએ. પોતે માનો જ્ઞાની કેવડાવે પણ ખાલી કયા માત્રથી જ્ઞાન આવી જતું નથી. એટલે આત્મા જેને પ્રાપ્ત છે એ જ આપ્ત પુરુષ છે. મોક્ષ માર્ગમાં આપ્ત એટલે વિશ્વાસ કરવા લાયક કોણ? કે જેને આત્મા પ્રાપ્ત છે. પ્રગટ પુરુષોત્તમ જોઈએ. એ સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ સત પ્રાપ્ત થાય છે. પ્રભુશ્રી આપણને આવા બધા વિકલ્પો મૂકી દઈ અને કૃપાળુ દેવ એ સજીવન મૂર્તિ છે, પ્રગટ પુરુષોત્તમ છે. અને બધો તમારી બુદ્ધિને આગળ કરીને આ જ્ઞાની તે જ્ઞાની કરશોમાં, નહીં તો ભૂલા પડશો. કેમ કે તમારી યોગ્યતા નથી કે તમે જ્ઞાનીને ઓળખી શકો. માટે આપણને એક ઉપર ઉભા રાખ્યા છે. એનું કારણ જ જ્ઞાનીઓના હૃદયમાં છે કે નહીં તો આ જીવ પ્રત્યક્ષના બાને નવાને વળગશે. અને અજ્ઞાની પકડાઈ ગયા તો અનંત જન્મ મરણ ઠોક ગયા તેમ આ પણ જશે. એક જ ભાવ નહીં જાય, અનંત ભાવ બગડી જશે. એટલે સજીવન મૂર્તિ પ્રાપ્ત થઈ જ સત પ્રાપ્ત થાય છે, ત્યારે જ આત્મા પ્રાપ્ત થાય. સત એટલે સત સમજાય છે ત્યારે જ આત્માનું સ્વરૂપ સમજાય છે, સતનો માર્ગ મળે છે. એટલે સત પ્રાપ્ત કરવાનો પણ માર્ગ સત્પુરુષથી જ મળે. સત પર લક્ષ્ય આવે છે. આત્માનું લક્ષ્ય પણ કોણ કરાવે? સત્પુરુષ જ કરાવે. જેને આત્મા પ્રાપ્ત છે એ જ કરાવી શકે. બાકી જેણે આત્મા ઓળખ્યો જ નથી, જાણતો જ નથી, એ બીજાને શું જણાવે? માર્ગને પામેલો જ માર્ગને પમાડશે. એમ સજીવન મૂર્તિ પ્રાપ્ત થાય, સત પ્રાપ્ત થાય છે, સત સમજાય છે, સતનો માર્ગ મળે છે, સત પર લક્ષ્ય આવે છે. સજીવન મૂર્તિના લક્ષ્ય વગર, જેને આત્મા પ્રાપ્ત છે એવા પુરુષના લક્ષ્ય વગર કે એની આજ્ઞા વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે. એટલે સત્પુરુષના આશ્રય વગર કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે તો એ બંધાય છે. આ અમારું હૃદય કહીએ છીએ. અમારા હૃદયની વાત છે કે સત્પુરુષ વગર ગુરુ બિન જ્ઞાન ન હોય. ત્રિકાળમાં પણ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે. ગુરુ બિન મિલે ને ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવનો જય હો. એના વગર ત્રિકાળમાં જીવનું કલ્યાણ નહીં થાય. ભગવાન તીર્થંકરો જયારે હાજર હોય છે ત્યારે તો એ સદદેવ છે, સદગુરુ તત્વ છે. પણ જયારે, કેમ કે ગૌતમ સ્વામી ત્યારે હાજર હતા પણ એ કોઈ દિવસ ગુરુ પણ એમણે કર્યું નથી. કે ભગવાન છે પણ ભગવાન જયારે નહીં હોય ત્યારે હજારો, લાખો, કરોડો, અબજો વર્ષો સુધી આ હજારો ગુરુઓ જ માર્ગ ચલાવે છે. ભગવાન તીર્થંકરનો આશ્રય ગ્રહણ કરી અને પોતે માર્ગ સ્થાપે નહીં, પણ ચલાવનાર એ જ છે. એટલે એવા સજીવન મૂર્તિ પર જીવનો લક્ષ્ય નહીં આવે, એના કયા પ્રમાણે જીવ નહીં ચાલે તો કદી મુક્તિને નહીં પામે, પણ ઉડતો કર્મથી બંધાય. સ્વચ્છંદે અથવા કુગુરુ આશ્રય વર્તે તો એ રજડે. મુક્તિ પામવાથી તો દૂર રહ્યું, પણ અનંત સંસાર વધારે છે.
દાન તપશીલ વ્રત ના થયાણા વિના, થઈ બાધક કરે ભવ ઉપાધિ. દાન તપશીલ વ્રત ના થાણા વિના, સત્પુરુષની આજ્ઞા વગર એ એને બાધક રૂપ થઈને સંસારની ઉપાધિને વધારે. એક ભાવનું દેવલોકનું સુખ પામી અને ફરી ત્યાંથી એ કેન્દ્રિયમાં ચાલ્યો જાય સીધો, પછી ગયો અનંતકાળ સુધી. હવે બેન્દ્રીમાં આવવું મુશ્કેલ. અનંતકાળ વ્યક્તિ તે માંડ બેન્દ્રી, ત્રણની, ચારંદ્રી, પંચેન્દ્રી, પાછો સંગની, મનુષ્ય, આર્ય ક્ષેત્ર, શરીર સારું, ધનનો જોગ, સત્પુરુષનો જોગ, સાચા વિતરાગ માર્ગનો સાચા ગુરુ, તેના પર શ્રદ્ધા, એક એકથી અતિ 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 દુર્લભ વસ્તુ છે. તે બધી આપણને પ્રાપ્ત છે. ક્યાંક જાણે જાણે એવું મહાપુણ્યનો સંચય થઈ ગયો છે, તેનું ફળ છે. અને હવે જો આપણે ભૂલીએ તો આપણા જેવો કોઈ બીજો મૂર્ખ નહીં. ભૂખ્યાને જેમ ઘેબર દેતા, હાથ ન માંડે ઘેલોજી. ભૂખ્યાને જેમ ઘેબર છે, ભૂખો અને ઘેબર આપે તો કે ના મારે નહીં જોઈએ, તો કે તારા જેવો મૂર્ખ કોણ? લુખો રોટલો પણ તને કોઈ ના આપે તે હું ઘેબર આપું છું તોય ના પાડે. આપણા જીવાને શું છે કે સહેજે મળી ગયું છે એટલે મહાત્મ્ય લાગતું નથી. તેમ બાપ દાદાઓથી વારસાગત મળે એટલે એની કોઈ કિંમત નથી, એના જેવું થઈ ગયું છે. બાકી આવી વસ્તુ રાંકના હાથમાં રતન જેવું જ થયું છે. હવે એનું જો મહાત્મ્ય સમજાઈ જાય તો રત્ન ચિંતામણીને આરાધવાથી તો ભૌતિક સામગ્રી જ મળે, પણ આ સત્પુરુષની આરાધના કરવાથી તો મોક્ષ મળે. એ રત્ન ચિંતામણી નહીં આપે, એના કરતો અનંત ગણો વિશેષ છે. પણ એનું મહાત્મ્ય લાગવું જોઈએ, નહીં તો કાચના ટકડા ટુકડા જેવો જ રત્ન ચિંતામણીનું ગણે મૂલ્ય 2 પૈસા જેવું, તો એથી કલ્યાણ નહીં થાય. એટલે એવું અનંતકાળના પરિભ્રમણમાં સત્પુરુષને શોધી અને એની આજ્ઞા આરાધે તો કલ્યાણ અવશ્ય થાય. જન્મ મરણથી નિવૃત્તિ અવશ્ય થાય. માટે 211મા પત્રમાં પણ કૃપાલદેવ એ જ વાત કરે છે કે સત દૂર નથી, દૂર લાગે છે જીવનો મોહ છે. સત તે તો સતત છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પોતે સતરૂપ જ છે. પણ જેને સત પ્રાપ્ત કરવાની દ્રઢ મતિ થઈ છે તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય વાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. માટે જેને સત પ્રાપ્ત કરવાની, જેને પ્રાપ્ત કરવું છે શું? સત, આત્મા, જેનું અસ્તિત્વ તે કાળમાં છે, એવો સતરૂપ આત્મા, તેને પ્રાપ્ત કરવાની જો તમારી દ્રઢ મતિ થઈ હોય, દ્રઢ નિશ્ચય થઈ ગયો કે થયો હોય કે આ ભમો તો મારે આત્મા પ્રાપ્ત કરવો જ છે, યેન કેન પ્રકારેણ. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય કરે કે મારે આ કરવું જ છે તો વ્યવહારમાં કરે જ છે. તમે અહીંયા નિશ્ચય કરો તો અહીંયા થાય. એમ મારે સત પ્રાપ્ત કરવાની જેની દ્રઢ મતિ થઈ છે, જેની બુદ્ધિમાં આવું દ્રઢ થઈ ગયું છે કે મારે તો આત્માની ઓળખાણ કરવી જ છે, તેણે શું કરવું? તેણે પોતે કંઈ જ જાણતો નથી. હું આત્મા સંબંધી કંઈ જાણતો નથી. એવો પહેલા તો દ્રઢ નિશ્ચય વાળો પ્રથમ વિચાર કરવો કે હું આ માર્ગનો અજાણ છું, અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય, જરૂર અવશ્ય થાય. કેમ કે એ માર્ગના જાણ છે, માટે જરૂર બતાવી શકે. પણ પોતે અજાણ થઈને જાય તો ઋષિ કે જાણ આગળ અજાણ થઈએ અને તત્વ લઈએ તાણી, આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. જાણવાન નાની પુરુષ પાસે આપણે તો કંઈ જાણતા નથી. ખરેખર અંતરથી એવો ભાવ લાવી અને જ્ઞાની પુરુષ પાસે જાય તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. પણ ત્યાં પોતાનું ડાપણ ડોળ્યા કરે તો નાની પણ કંઈ નહીં કહે કે આ તો પોતાની જાતને સમજેલો માને એટલે બોલે જ નહીં. ફોકટનું બોલવાનો અર્થ શું? એ તો જાણે જ હું જાણું છું, તો જા ભટક તારી મતિ પ્રમાણે કર. પણ જે એનો આશ્રિત થાય, એના શરણે આવે, પોતાનું ડાપણ મૂકી દે, તન મન ધન સર્વસ્વ અર્પણ કરે, આત્માથી અર્પણ બુદ્ધિ કરે,
તો જ્ઞાની એવા વિનયવાન શિષ્ય ઉપર જરૂર કૃપા કરે અને સત આપે, કેમ કે સત્પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક દર્શન છે. જૂઠો માણસ જૂઠ લઈને જાય, હા ક્યાંથી પ્રાપ્ત થાય? હા, ક્યાંથી થાય? સત્પુરુષ પાસે સત લેવું હોય તો પોતે આવો પ્રભુશ્રી કે છે ને, પ્રભુ કે બેટો થઈને નહીં ખવાય, નહીં બાપ થઈને નહીં ખવાય, બેટો થઈને ખવાય. બેટો થાય તો આપી દે, પણ હું તમારો બાપ, તો કોઈ એને નહીં આપે. એમ માર્ગ વિનયનો જ છે, લઘુતાનો માર્ગ છે. પ્રભુશ્રી કે અમારું નામ લઘુ રાખ્યું, આ રાજ ને આ લઘુરાજ, તે બહુ સારું કર્યું છે. અમે તો સર્વથી છેલ્લી પંક્તિએ જઈને બેઠા છે. લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. લઘુતામાં પ્રભુતા આવીને વસે છે, પણ પોતે જ પોતાની જાતને પહેલાથી મોટો માને તો પ્રભુ ત્યાં આવે નહીં, એના હૃદયમાં પ્રવેશ ન કરે. પ્રભુતાથી તો પ્રભુ દૂર ભાગે. આ સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યા છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવ રૂપ છે. હું કંઈ જાણતો નથી એનું મહાત્મ્ય કે છે. હું કંઈ જાણતો નથી. આ વચન જે આરાધે તેનું કેટલું મહાત્મ્ય છે તે કે છે. આ જે વચનો લખ્યા છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવ રૂપ છે, પરમ રક્ષક રૂપ છે, અને એને સમ્યક પ્રકારે વિચારેથી પરમ પદને આપે એવા છે. પરમ પદને આપે. જો ખરેખર આવો લઘુત્વ ભાવ આવી જાય અને સત્પુરુષનો આશ્રિત થઈને પડ્યો રહે તો પરમ પદને આપે એવા વચન છે. પ્રભુજી કે પડ્યો રહે સત્સંગમાં, ના ઊણો થઈને પડ્યો રહે સત્સંગમાં તો કોઈ દિવસ થઈ જશે ઊણો થઈને. ડાપણ નહીં, લઘુત્વ ભાવ લાવી અને પડ્યો રહે સત્સંગમાં ઊણો, હું કઈ ન જાણું, તો કોઈ દિવસ થઈ જશે. એટલે કહ્યું પ્રભુ બાળા ભોળાનું કામ થઈ જશે અને ડાયા ડાપણ કરનારા રહી જશે. અને તેને સમ્યક પ્રકારે વિચારેથી પરમપદને આપે એવા છે. એમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ભગવાનના પ્રકૃષ્ટ વચનો આખી દ્વાદશાંગી 12 અંગ એમાં સમાઈ ગયા. કેમ કે આવો લઘુત્વ ભાવ હું કઈ ન જાણું ન આવે ત્યાં સુધી એક પણ અંગ તેના અંદર પ્રવેશે નહીં. એવા આમાં નિર્ગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, સટદર્શનનું સર્વોત્તમ તત્વ, 6 દર્શનોનું, સર્વધર્મોનું અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે. માટે ફરી ફરીને તેને સંભાળજો, વિચારજો, સમજજો, સમજવા પ્રયત્ન કરજો. એને બાદ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો. એમાં જ વૃત્તિનો લય કરજો. એ તમને અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો મંત્ર છે. એમાં સત જ કહ્યું છે એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો. કૃપાલ દેખે છે આ લઘુત્વ ભાવના જે અમે તમને આ કહ્યું છે એમાં અમે બધું કહી દીધું છે. સંક્ષેપે અમે આ બોધનું બીજ કહ્યું છે કે જેથી તમને સમ્યક દર્શન પ્રાપ્ત થશે. એટલે જ્ઞાનીને શરણે જાઓ, એના વિનયવાન થાઓ, એ કહે એમ જ કરો. તો બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો. જ્ઞાની સિવાય બીજે ક્યાંય નહીં, વૃત્તિને રોકવી નહીં. અને કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો આ મંત્ર છે. એમાં સત જ કહ્યું છે અને સમજવા માટે ઘણો જ વખત ગાળજો. આ પ્રમાણે અનંત કાળ થયા જીવને પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનેક અર્થ અથવા અનંત અર્થ સમાયેલો છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. વારંવાર આ વાતને વિચારશો કે અનાદિકાળથી મારો આત્મા સંસારમાં ભમ્યા જ કરે છે, ભટક્યા કરે છે, 4 ગતિના દુઃખો ભોગવ્યા જ કરે છે. તેથી નિવૃત્તિ કેમ થાય? આ મારા દુઃખો કેમ મટે? એવી પ્રભુશ્રીને જે તાલાવેલી હતી
તેથી 172મો પત્ર કૃપાળુ દેવે આ પ્રભુશ્રી પ્રત્યે લખ્યો છે. પહેલો જ પત્ર છે પ્રભુશ્રી ઉપર. તેમાં બ્રહ્મચારી કહે છે કે જે કહેવાનું છે તે એમને બધું એમાં કહી દીધું છે. શરૂઆતથી લાગીને અંત સુધી શું કરવાનું છે તે કૃપાળુ દેવે પ્રભુશ્રીને આ પત્રમાં કહી દીધું છે એમ કે છે. અને એમાં એ જ પત્રમાં આપણે આ પત્રાંક 86નો પણ ભાવ આવી જાય છે કે અનંતકાલના દુઃખથી કેમ નિવૃત્ત થવું, એનો ઉપાય શું, એ પણ આ પ્રભુશ્રીના પત્રમાં આપણને કૃપાલ દેવે આપી દીધો છે. એના વિવેચનમાં બ્રહ્મચારીજી જણાવે છે કે મોક્ષ માર્ગને અનુસરવાની બુદ્ધિ જેની છે તેને માર્ગાનુસારી કહ્યા છે. માર્ગાનુસારી મતિ એવું વિશેષણ કૃપાલદેવે પ્રભુશ્રી માટે આ પત્રમાં લખ્યું છે 172માં. મોક્ષ માર્ગને અનુસરવાની બુદ્ધિ જેની છે તેને માર્ગાનુસારી કહ્યા છે. પ્રભુશ્રીજીએ ભક્તિથી ભરેલો પત્ર લખ્યો, તેથી કૃપાળુ દેવને પરાભક્તિનું સ્મરણ થયું. પ્રભુશ્રીજીએ ભક્તિથી ભરેલો પત્ર કૃપાળુ પ્રત્યે લખ્યો તો કૃપાળુ દેવને પણ પરાભક્તિનું સ્મરણ થયું. આત્મા અને પરાત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. પોતાને શું કરવું એમ પૂછ્યું હશે, તેના ઉત્તરમાં આખી જિંદગીમાં કરવાનું હતું તે કૃપાળુ દેવે પ્રભુશ્રીજી પર આ પ્રથમ લખેલા પત્રમાં કહી દીધું છે. બ્રહ્મચારી લખે છે કે પ્રભુશ્રી એમ કૃપાળુજીને લખ્યું હશે કે મારે શું કરવું, આ સંસારના દુઃખોથી સંપૂર્ણ નિવૃત્તિ મેળવવા માટે મારે શું કરવું. પોતાને શું કરવું એમ પૂછ્યું હશે, તેના ઉત્તરમાં પરમ કૃપાળુ દેવે આખી જિંદગીમાં જે કરવાનું હતું તે પ્રભુશ્રીજી ઉપર આ પ્રથમ લખેલા પત્રમાં કહી દીધું છે. હવે આગળ કે છે શું કરવાનું છે અને શું નથી કર્યું. તો કે પોતે પોતાને જાણે નહીં એ નવાઈ જેવું છે. અનાદિકાલથી પોતાને પોતાના વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે. એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે. પોતે પોતાને જાણે નહીં એ નવાઈ જેવું છે. અનંત કાળથી પોતાને પોતાની ઓળખાણ ન થઈ, બીજાને ઉપદેશ આપ્યો, વાતો કરી, ડાયો થયો, પણ ઓળખાણ પોતાનું એને થયું નથી. બ્રહ્મચારી કહે છે કે અનાદિકાલથી આ જીવે ઉપદેશ આપ્યો, વાતો કરી, ડાયો થયો, પણ ઓળખાણ પોતાનું એને થયું નથી. દિયા તલે અંધેરા એમ કહેવાય. લૌકિક કહેવત છે કે દીવો હોય તે બધાને પ્રકાશ આપે પણ એના તળિયે તો અંધારું જ છે. જેમ પોતે વાતો કરે ઘણી પણ પોતાના જીવનમાં એ કઈ પરિણમ્યું જ ન હોય, તેમ પોતાને પોતાની ઓળખાણ ન થઈ, બીજાને ઉપદેશ આપ્યો, વાતો કરી, ડાયો થયો, પણ ઓળખાણ પોતાનું એને થયું નથી. આ ભૂલ એક બે ભાવથી નહીં પણ અનંત ભાવથી ચાલી આવે છે. આ જે ભૂલ છે આપણી, કૃપાલદેવ કહ્યું કે તારી ભૂલ શું? તારી ભૂલ એટલી જ કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. પોતાના સ્વરૂપનું અજ્ઞાન એ મોટામાં મોટી ભૂલ છે. એટલે કૃપાલ કે અજ્ઞાન સિવાય મુમુક્ષુને બીજો કોઈ ભય હોય નહીં. અનંતકાલથી મને મારા સ્વરૂપનું જ ભાન નહીં કે જે સ્વરૂપ સમજ્યા વિના પાનનો દુઃખ અનંત. આ ભૂલ તે એક બે ભાવથી નહીં પણ અનંત ભાવથી ચાલી આવે છે. ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. ઘટપટ આદિને તું જાણે તેથી તેને માને કે આ ઘડો છે કે આ પટ એટલે કપડું છે, પણ જાણનારને માન નહીં. જે આ ઘડાને કે કપડાને જે જાણે તેને ન માને. એને જાણે કે આ પુસ્તક છે પણ જાણનાર એવો આત્મા છે એને ન માને. જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. આ તારું જ્ઞાન કેવું કેવું?
જાણનાર પ્રત્યે દ્રષ્ટિ જ નથી. આ કેવી નવાઈની વાત છે. બ્રહ્મચારીજી કહે છે કે આ જીવને જાણનાર પ્રત્યે દ્રષ્ટિ નથી. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એવા જીવ સ્વરૂપ પ્રત્યે એની લક્ષિત નથી. જે દ્રષ્ટિ જુએ તેમાં જોઈને રાજી થાય, પણ આ જોનાર જાણનાર કોણ? એટલે પ્રભુશ્રી કે દ્રવ્ય દ્રષ્ટિ કેળવો કે જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં હું છું તો આ છે. એકવાર ચંદ્રપ્રભુના મંદિરની બહાર સદગુણાબેન ઉભા હતા, નાથા સાહેબના પત્ની. એટલે પ્રભુશ્રી કે આ શું છે? તો કે આ ચંદ્રપ્રભુ છે, ચંદ્રપ્રભુ છે. તો કે તું છો તો ચંદ્રપ્રભુ છે, આત્મા છે તો ચંદ્રપ્રભુ છે. આત્મા છે પેલા પોતા પર દ્રષ્ટિ આપ. તું છો તો આ છે. તું આત્મા નહીં હોય અહીંયા તો ચંદ્રપ્રભુ દેખાય નહીં દેખાય. એટલે હંમેશા જ્ઞાનીઓ દ્રવ્ય દ્રષ્ટિ કરાવે છે કે આ પુરુષ છે કે આ સ્ત્રી છે, આ તો આત્મા છે. એવો ભાવ જ્યાં સુધી નહીં અભ્યાસ વડે એ ઘૂંટાય ત્યાં સુધી એની દ્રષ્ટિ નિર્મળ ન થાય. એટલે જ્ઞાનીઓની દ્રવ્ય દ્રષ્ટિ છે, જ્યારે આપણી પર્યાય દ્રષ્ટિ. માટે રાગદ્વેષ થાય છે. જાણનાર પ્રત્યે દ્રષ્ટિ નથી. કેવી આ નવાઈની વાત છે. જાણનાર પોતાને જાણતો નથી, પોતાને પોતાના અજ્ઞાનની ખબર નથી, ગૂંચાઈ ગયો છે. જુએ સાંભળે બધું પરમાને પરમા, પણ જન્મ મરણ કેમ થાય છે એ શાતી મટે એમ એને થયું નથી. અહીંયા જે પત્રમાં કૃપાલદેવે કહ્યું કે અનંત કાળ થયા જીવને પરિમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી, અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. એ જ વાત અહીંયા કરી. પણ જન્મ મરણ કેમ થાય છે એ શાતી મટે એમ એને હજુ સુધી થયું નથી. સંશય હોય તો નિશ્ચય થાય નહીં. ભ્રાંતિ છે તેથી નિશ્ચય થાય નહીં. હજુ તેને શંકા છે કે હું આત્મા છું કે નહીં, હું નિત્ય છું કે નહીં, ખરેખર હું કરું છું તે મને ભોગવવું પડશે, શંકા છે. માટે ઉપાય શાનો શોધે? આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, આ બધા પદની શ્રદ્ધા હોય તો હું કરું એવું દુઃખ મારે ભોગવવું પડશે. પરભવમાં કે આ ભવમાં પણ ચિત્ર વિચિત્ર પણ જણાય છે, એનું કંઈક શ્રદ્ધાન થાય તો પછી આગળ મુક્તિ થઈ શકે કે નહીં આ સર્વ દુઃખોથી, અથવા મુક્તિ થવાનો ઉપાય હશે શોધે. પણ સંસારમાં દુઃખ લાગે તો શોધે, દુઃખ જ ન લાગે શું શોધે? એટલે અહીંયા કહ્યું શંકા હોય ત્યાં સુધી નિશ્ચય થાય નહીં. ભ્રાંતિ છે તેથી એને નિશ્ચય થતો નથી. ખોટાને સાચું માનવાની ટેવ પડી ગઈ છે. દુઃખ માને છે સુખ. ખોટાને સાચું માનવાની ટેવ પડી ગઈ છે. આત્મા નથી ઓળખાતો એનું કારણ શું? તો કે વિચારમાં પણ નથી આવતો. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચન કેમ પહોંચે? શાસ્ત્રથી પણ ઓળખાણ નહીં થાય. એ આત્મા અને મન વડે પણ પકડી ન શકાય. ખૂબ વિચાર કરે આત્મા નહીં પકડાય. મન જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? જ્યાં ચિંતવનથી પણ આત્માને નથી જાણી શકતા, પકડી શકતા, તો પછી વાણીમાં ક્યાંથી આવી શકે? જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચન કેમ પહોંચે? શાસ્ત્રથી પણ ઓળખાણ નહીં થાય. શાસ્ત્રો વાંચવાથી પણ આત્મા જણાઈ નહીં જાય. એ તો નિર્દેશ કરે છે, પણ એ તો અનુભવ જ્ઞાને જ શક્ય છે, જાણી શકાય છે. વિચાર પણ નથી આવતો. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચન કેમ પહોંચે? શાસ્ત્રથી પણ ન ઓળખાય, પણ એનો રસ્તો છે તે કહે છે. હવે અનાદિકાલથી સર્વ દુઃખથી નિવૃત્તિ થતી નથી, એનો શું ઉપાય, રસ્તો શું તે હવે અહીંયા કહે છે. દુઃખથી નિવૃત્ત થવાનો ઉપાય કે છે કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું.
આત્મજ્ઞાન પ્રાપ્તિના ઉપાય છે અને એ વડે આત્મજ્ઞાન થયે સર્વ દુઃખથી નિવૃત્ત થઈ જશે. આત્મજ્ઞાન સર્વ ક્લેશથી ને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય આત્મજ્ઞાન છે. હવે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કેમ થાય જણાવે છે કે જે સર્વ દુઃખથી નિવૃત્ત થવા માટે આત્મજ્ઞાન હવે એની યોગ્યતા આપે છે. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો, એટલે આત્મા જાણવો હોય તો જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય. રૂપ રસ આદિથી ઉદાસ થાય. જે દેખે સાંભળે તેમાં તન્મય નહીં થઈ જાય તો ઓળખાણ થાય. જે દેખે છે સાંભળે છે એમાં તન્મયાકાર વૃત્તિ એની નહીં થાય તો આત્માની ઓળખાણ થાય. એથી આત્મા જુદી વસ્તુ છે તેની અત્યારે મને ખબર નથી પડતી, પણ એ આત્મા છે. નાની પુરુષે જોયો જાણ્યો અનુભવ્યો તેવો આત્મા છે. ઘણું ખાધું ઘણું પીધું પણ આત્માનું કલ્યાણ થયું નથી એમ થાય ત્યારે ઉદાસીનતા થાય છે. પરથી ઉદાસીનતા કરવાની છે. ઉદાસીન થાય ત્યારે કંઈક સવળો વિચાર આવે. હવે બીજેથી પ્રેમ ઉઠાવી મૂકવો ક્યાં? પહેલા કહ્યું કે જડથી ઉદાસ થવું, તો ઉદાસીન વૃત્તિ થાય તો જે પદાર્થ અનંતો પ્રેમ જડ પદાર્થનો છે એ પ્રેમ ઉઠાડીને ક્યાં મૂકવો તે હવે આગળ કહે છે. બીજેથી પ્રેમ ઉઠાવી મૂકવો ક્યાં? જ્યાં જડમાં પ્રેમ હતો તે ઉઠાવ્યો, હવે મૂકવો ક્યાં? તો કહે સત્પુરુષમાં પ્રેમ કરવો, તેની ભક્તિમાં જોડવો. એટલે બીજું વાક્ય એમ કહ્યું, પહેલું તો ઉદાસીનતાનો ક્રમ સેવો, પછી સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, એ પ્રેમ ઉઠાડીને પછી સત્પુરુષમાં મૂકવો. અને પછી ત્રીજું સત્પુરુષોના ચરિત્રોનું સ્મરણ કરવું, સત્પુરુષોના લક્ષણોનું ચિંતન મનન કરવું. પાંચમું સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું. એ બધું જડથી ઉદાસ થયા વિના થાય નહીં. પ્રીતિ અનંતી પર થકી જે તોડે તે જોડે. એ બધું જડથી ઉદાસ થયા વિના થાય નહીં. જડમાં ચોંટી ગયો છે તેથી આ બધું કરવાનું પડ્યું રહે છે. ઇન્દ્રિયોને બાયથી રોકી એમાં જોડવી. બીજા વિચારો મન કરતું હોય તે છોડી સત્પુરુષના વચન વિચારવામાં લગાડવું. વૃત્તિ બીજે ચોટી છે તે મનને ઉઠાડવા. વિચારો મન બીજું કરે છે તે છોડી સત્પુરુષના વચનના વિચારમાં લગાડવું. છઠ્ઠું, તેના મન વચન કાયની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિધિધ્યાસન કરવા. સાતમું, છેલ્લું, તેઓએ સંમત કરેલો સર્વ સંમત કરવું એ સંકિત થવાનું કારણ છે. એમણે જે માન્યું તે જ મારે માનવું. જેટલો ભાવ દેહ પ્રત્યે અને બીજી વસ્તુઓ પ્રત્યે છે એ બધો પલટાવવા આ 7 પ્રકારે પુરુષાર્થ બતાવ્યો, તેમાં જ ભાવ કરવાનો છે. આ જ મુક્તિનો ઉપાય છે. એ સર્વ દુઃખથી મુક્ત થવું હોય તો એમણે સંમત કરેલું સર્વસંમત કરવું. અને એમણે કહેલું સર્વસંમત ક્યારે થાય? તો કે સત્પુરુષ પ્રત્યે ભક્તિ આવ્યા વગર એની વાત માન્ય નહીં થાય. પુરુષ પ્રત્યેથી એના પ્રત્યે ભક્તિ હોય, પ્રેમ હોય તો જ એની વાત માન્ય થાય. આમાં બીજું નથી. એટલે એની પ્રત્યેક ચેષ્ટાઓને હૃદયથી વિચારવી. જેમ કે એમની મુખમુદ્રા છે એમાં કેવી વિતરાગતા ઝલકે છે. કોઈ રાગનું ચિહ્ન નથી કે કોઈ દ્વેષનો ભાવ નથી. અને એમનો પ્રત્યેક મન વચન કાયની ચેષ્ટા સત્પુરુષ હાજર હોય તો ખ્યાલ આવે, અથવા મુદ્રા દ્વારા. વચનામૃત ક્રમાંક 86મો ક્રમાંક પત્રાંક. સંમત 1946. નિસ્પૃહી મહાત્માઓને અભેદ ભાવે નમસ્કાર. નિસ્પૃહી મહાત્માઓને અભેદ ભાવે નમસ્કાર. અનંત કાળ થયા જીવને પરિભ્રમણ કરતા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનો અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી
આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો. અનંત કાળથી ચારે ગતિઓમાં પરિભ્રમણ કરતા આપણા આત્માનું દુઃખ હજુ નિવૃત્તિ પામતું નથી, હજુ ભવભ્રમણ મળતું નથી, કે જન્મજરા મરણના દુઃખનો અંત આવતો નથી. તેનું કારણ શું? હવે એને વારંવાર વિચારજો અને એના માટે દ્રઢ વિશ્વાસથી ઝૂરણા જીવને થશે તો જ માર્ગના અંશનું અલ્પ પણ ભાન થશે. બીજા બધા વિકલ્પોને દૂર કરી એક આ ઉપર લખેલું વચનામૃત જ કૃપાલ કે વારંવાર તમે વિચારી લેશો. હવે આપણે આગળ વાંચીએ. બીજું, સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. બે કામ સાથે નહીં થાય. કેમ કે સંસાર એ ગ્રહણનો માર્ગ છે, જ્યારે મોક્ષ એ ત્યાગનો માર્ગ છે. જેમ દૂધ ને દહીં બેમાં પગ નહીં રહે, કાં તો એ દૂધ રહે કાં દહીં થઈ ગયું તો દૂધનું સ્વરૂપ ન રહે, તેમ કાં તો મોક્ષની પ્રાપ્તિ કરી શકાય કાં પછી સંસાર જ રહે. કબીરદાસજી કહે છે, कबीरा मन तो एक है, चाहे जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. कबीरदास जी के मन तो एक છે, આત્માનો ઉપયોગ એક છે. ચાહે ગુરુ કી ભક્તિ કર, જો તને છૂટવું હોય સર્વ દુઃખોથી તો સદગુરુની ઉપાસના કર, એનું શરણ લે, એની આજ્ઞામાં રહે, અને નહીં તો પછી વિષય કમા. જેનાથી 5 વિષયોમાં તું ભટક્યા કરે તેમ કર. તને જેમ રૂચે એમ કર, કેમ કે તું તારો મનનો સ્વામી છે. એને ભગવાન આવે તો પણ જબરદસ્તીથી નહીં ફેરવી શકે. એ તો ઉપદેશ આપે, પણ તે પ્રમાણે આપણે કરવું કે ન કરવું એ તો આપણે સ્વાધીન છીએ. અને આ જો સ્વાધીનતા આત્મામાં નહીં હોત, અભિપ્રાયની, પોતાના નિર્ણયની, તો કોઈ પણ જીવ કદી પણ મોક્ષ પામી ન શકે. એટલે આપણા આત્માની સત્તા સર્વ ઈશ્વરને જ આધીન હોત તો આપણે શું કામ આવે? આપણે ઘણું મોક્ષે જવું હોય તો ઈશ્વર ના પાડી દે, અથવા આપણે મોક્ષ ન જોઈતો હોય તો એ માંડ લઈ જઈ શકે, પણ એ કોઈ કાળે બનતું નથી. એટલે સ્વાધીનતા છે, એથી જે સર્વ દુઃખથી આત્મા જો ધારે તો મુક્ત થઈ શકે છે. એટલે પોતાનો વૈરી પણ પોતે જ છે અને પોતાનો મિત્ર પણ પોતે જ છે. પોતાને સ્વર્ગે લઈ જનાર પોતે, પોતાને નરકે લઈ જનાર પણ પોતે જ છે. એમ સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. પણ સંસારી જીવને ડોસીમાં જેવો મોક્ષ જોઈએ છે. માજી રોજ ભગવાન પાસે જઈને માગે કે હે ભગવાન, મને તું મોક્ષ આપ. રોજ એવી ભાવના કરે. હવે એક દિવસે પૂજારી આ સાંભળે, રોજે માજી આવીને કહે ભગવાન, એટલે હવે એક દિવસે શું થયું કે એની પાડી મરી ગઈ. એટલે ભગવાનને કહે ભગવાન, આજે તો મારી પાડી મરી ગઈ. ત્યારે પૂજારી રોજ સાંભળતો હતો, એટલે એણે કહ્યું માજી, હવે તમને ભગવાને મોક્ષ આપવાની શરૂઆત કરી છે. હવે પાડી મરી ગઈ, કાલે બીજા છોકરાએ મરી જશે, આ ઘર બર બધું જ નાશ થવાનું. એમ તો કે આવો મોક્ષ મારે નથી જોઈતો. આ તો મારું બધું રહે, ઘર, છોકરા, બૈરા બધું જેમ છે તેમ જ રહે, ને ઉપરથી મોક્ષ મળે તો જોઈએ. એ તો આવો મોક્ષ મારે નહીં જોઈએ. તેમ આપણે જ્ઞાની પુરુષો કહે છે કે બધું જ એમનું એમ રહે, ઉડતું પૈસામાં વૃદ્ધિ થાય, માન મોટાઈ વધે અને સાથે મોક્ષ મળી જાય. તો જ્ઞાનીઓ કે એમ તો ત્રિકાળમાં નહીં બને. સંસાર પણ જોઈએ, મોક્ષ પણ જોઈએ, તો બે તો કોઈ કાળે નહીં બને. સંસાર મોક્ષ જોઈતો હશે તેને ગમે ત્યારે પણ માયિક વાસના છોડ્યા વિના છૂટકો થવો નથી.
તો જ્યારથી એ વાક્યનું શ્રવણ કર્યું ત્યારથી તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે. એમ સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. અસુલભ શબ્દ વાપર્યો, અસંભવ છે એમ નહીં કહ્યું. કેમ કે જ્ઞાની પુરુષો પણ સંસારમાં જ રહે છે, એ કઈ સંસારથી બહાર હોતા નથી. એટલે એમને કહ્યું, કૃપાલએ કહ્યું કે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે, સરળ વાત નથી. કૃપાલદેવ જેવા કે છે, અમને પણ આ સંસાર ગળખા ખાતા ખાતા માંડ તરવા દે છે. આંખ પાસે રેતી ઉપાડવા જેવું કામ કરવું પડે છે. એટલે એમને કંઈ ગમતું નથી, પણ આ બધું ભોગવે જ છૂટકો છે. એ સંભાવે ભોગવીને એથી નિવૃત્ત થઈ શકે છે. પણ એ તો કોઈક વિરલા નાની પુરુષો જેવા જીવો જ આવી રીતે મોહમય જેવી નગરીમાં રહીને પણ આત્માને અલિપ્ત રાખી શકે એવું આપણું કામ નહીં. આપણે તો નિમિત્તાધીન વૃત્તિ, એટલે જેવા નિમિત્ત મળે તેવો થઈ જાય છે. માટે બે કામ આપણાથી થાય એવા નથી. સત્સંગમાં જ કંઈક રહ્યો તો કંઈક પાકો મુઠ્ઠી લાભ લઈ શકાશે. બાકી તો મોહની વચમાં રહી અને મોહ રાજાને મારવાનું કામ આપણું નથી. એ તો કોઈ જ્ઞાની પુરુષો વિરલા એમ ટકી શકે. માટે કહ્યું સંસારમાં રહેવું ને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. સંસારીની વૃત્તિ તે તો રાગદ્વેષ મોહવાળી અને વિતરાગો તો રાગદ્વેષથી રહિત પરિણામવાળા છે. બંનેના રસ્તા સાવ જુદા છે. જગત ભગતના રસ્તા જુદા, સૌમાં તલ્લીન અહો, એકબીજાને ગાંડા માને, જાણે અક્કલહીન અહો. ભક્ત કે છે કે આ સંસારી ગાંડો છે કે આવો અમૂલ્ય માનવ દેહ મળ્યો છતાં આત્માર્થ સાધતો નથી. અને સંસારી જીવ એમ કે છે કે આ ભગતડો જુઓ, બધું જ છે ઘરમાં પણ ભોગવી શકતો નથી, ફર્યા કરે છે, વાપરતો જ નથી. એને એ ગાંડો લાગે, સંસારીને આ ભગત ગાંડો લાગે કે બધી પ્રાપ્તિ છતાં એનો લાભ લેતો નથી, એને ખબર નથી. અને ભક્તને એમ લાગે કે આવો અમૂલ્ય માનવ દેહ આ તુચ્છ વિષયોમાં વ્યર્થ ખોઈ દે છે. એટલે બેના રસ્તા પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે. એટલે બેને કદી પણ મેળ આવે એમ નથી. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું એ બનવું અસુલભ છે. હવે સંસારથી નિવૃત્ત થવું હોય તો સંસારના પરિભ્રમણથી નિવૃત્ત થવા માટેની યોગ્યતા તે આ ચાર ભાવનાઓ વડે મેળવી શકાય છે. તે અહીંયા નીચે જણાવે છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ, આ ચાર ભાવનાઓ સમ્યક દર્શન આપનારી છે. એની યોગ્યતા એનાથી આવે છે. મૈત્રી એટલે શું? તો કે સર્વ જીવ પ્રત્યે હિત ચિંતવના. સર્વ જીવો પ્રત્યે હિત ચિંતવના, બધાનું ભલું થાવ, સર્વ જીવ સુખી થાવ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ આપનુયાત. આ જગતમાં રહેલા સર્વજીવો સુખી થાવ, બધા નિરોગી થાવ, બધા ભદ્રિક થાવ, બધાનું કલ્યાણ થાવ અથવા સરળ પ્રણામી થાવ, અને કોઈ પણ જીવ કોઈને દુઃખ ના આપો, એમ મૈત્રી ભાવ ભાવનાર આમ વિચારે છે. મૈત્રી એટલે સર્વજીવ પ્રત્યેની હિત ચિંતવના. સવારમાં રોજે આપણે મેરી ભાવનામાં વાત કરી છે. મૈત્રી ભાવ જગત में मेरा सब जीवों से नित्य रहे. मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे. दीन दुखी जीवों पर मेरे उर से करुणा स्रोत वहे. दीन दुखी, एक तो मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे, हमेशा सर्वप्रति મને મૈત્રી ભાવ રહે.
અને દીન દુઃખી પ્રાણી હોય એના પ્રત્યે મારા અંતરથી કરુણાનો સ્રોત વહે, કરુણાનો રસ વહ્યા કરે. એટલે સર્વ પ્રાણીઓ પ્રત્યે મને દયા ભાવ ઉપજે. મૈત્રી ભાવ વિશે કૃપાલદેવ પોતે પણ કહ્યું છે. આ સમુચ્ચય વૈચર્ય આગળ આવશે તેમાં પોતે પણ જણાવ્યું પોતાના હાથે કે અમારી બાળ વયમાં અમારું અંતઃકરણ કેવું રહેતું, તો કે તે વેળા પ્રીતિ એટલે સરળ વાત્સલ્યતા મારામાં બહુ હતી. કૃપાલદેવ પોતે લખે છે પોતાની બાળ વૈચર્યામાં, સમુચ્ચય વૈચર્યામાં, સર્વથી હું એકત્વ ઈચ્છતો, સર્વમાં ભ્રાતૃભાવ હોય તો સુખ, એ મને સ્વાભાવિક આવડ્યું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારની જુદાઈના અંકુરો જોતો કે મારું અંતઃકરણ રડી પડતું. એટલો બધો સરળ વાત્સલ્ય ભાવ મારામાં હતો કે બસ સર્વથી હું એકત્વ ભાવ ઈચ્છતો કે એના બધા એક જ મનવાળા હોઈએ તો કેવી મજા. સર્વમાં ભ્રાતૃભાવ હોય, ભાઈ જેવી બુદ્ધિ સર્વમાં હોય તો સુખ, એમ મને સ્વાભાવિક આવડ્યું હતું. સ્વાભાવિક મને એમ જ ગમતું હતું કે બધા જ ભાઈની જેમ સુખે રહે, કોઈ કોઈને દુઃખ નહીં આપે. લોકોમાં કોઈ પણ પ્રકારની જુદાઈના અંકુરો જોતો કે મારું અંતઃકરણ રડી પડતું. કંઈ પણ થોડીક જુદાઈ જોતો, મિત્ર ભાવનો અભાવ, તો મારું હૃદય રડી જતું. એમ આવી મિત્રતા આખા જગતના જીવો પ્રત્યે જયારે આવશે, મિત્તિ મેં સૌ ભોયેશું વૈરમ મજ્જમ ન કેણી. મારે જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ છે, કોઈ પ્રત્યે વેર ભાવ નથી. કેમ કે એ ભાવ આવ્યા વગર મુક્તિ કદી નહીં થાય. સમકિત નહીં થાય તો મુક્તિ ક્યાંથી આવે? ક્યાં પણ વેરના કણિયા રહી ગયા હશે તો હજુ ભોગવવા પડશે આગળ. ભગવાન પાર્શ્વનાથનું એક ભાવનું વેર પણ નડ્યું છે તો એ કેટલા ભાવ સુધી દુઃખ આપ્યું. એટલે કૃપાલ કોઈની સાથે વેર હોય તો એ નિવૃત્ત કર, નિર્મૂળ કર. ગમે તે આપીને, પૈસા આપીને, એના પગે પડીને, ગમે તે રીતે વેરને તું નિર્મૂળ કર, નિષ્ફળ બનાવી દે, નહીં તો આગળ નડશે. એવી સર્વજીવો પ્રત્યે મૈત્રી ભાવના રાખવી એ જ માનવી મહાન છે. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં વયા કરે. શુભ થાવો આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવ જગત મેં મેરા, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. હંમેશા પવિત્ર ઝરણું મારા હૃદયમાં સર્વજીવો પ્રત્યે પ્રેમ ભાવ, પ્રીતિભાવનો વ્યાજ કરે. અને શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. કેમ કે मैत्री भाव जगत में मेरा सब जीवों से नित्य रहे, सब जीवों से મને मैत्री भाव જ રહે. અને બ્રહ્મચારીજીએ मैत्री ભાવના માટે પ્રજ્ઞાબોધમાં પાઠ લખ્યો, मैत्री આદિ 4 ભાવના. એમાં પણ કહ્યું, मैत्री ભાવ ભાવનાર માનવી મહાન છે. मैत्री ભાવ ભાવનાર માનવી મહાન છે. વૈર ભાવ ધારનાર मैत्रीનો અજાણ છે. मैत्री ભાવ ભાવનાર માનવી મહાન છે. मैत्री ભાવ ભાવનાર માનવી મહાન છે. અને સર્વ જગતથી નિર્વૈર બુદ્ધિ થયા વગરે છૂટી જ ન શકે. એ મહાનતા ખરી मैत्री ભાવ એ જ પ્રત્યે. मैत्री ભાવ ભાવનાર માનવી મહાન છે અને વૈર ભાવ ધારનાર मैत्रीનો અજાણ છે. જે બીજા પ્રત્યે વૈર ભાવ રાખે અને मैत्री ભાવમાં કેટલું સુખ છે એનું એને ભાન નથી, ખબર નથી કે સર્વથી પ્રેમ ભાવ હોય તો કેટલું સુખ રહે, આપણા આત્મામાં શાંતિ રહે, આપણા નિમિત્તે બીજાને સુખ ઉપજે. પણ જે દ્વેષ ભાવ રાખે, વૈર ભાવ રાખે, એને મિત્રતાનું કેટલું સુખ છે તેની એને ખબર નથી. એટલે मैत्री ભાવ ભાવનાર માનવી મહાન છે. સર્વ પ્રત્યે મિત્ર ભાવ હોય તેને આખા વિશ્વ પ્રત્યે વિશ્વ કુટુંબ જેવી બુદ્ધિ હોય.
કહ્યું છે કે અયમ નિજ પરો મેતી ગણના લઘુચેત સામ ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ. આ મહાપુરુષોની દ્રષ્ટિ છે. અયમ નિજ, આ મારું છે, આ મારું કુટુંબ. પરો મેતી, આ બધા પર છે, આ મારા કુટુંબીઓ નથી. અયમ નિજ પરો મેતી ગણના લઘુ ચેત સામ. ચેતસ એટલે માનસ, જેનું ચિત્ત નાનું છે, લઘુ છે, તેમાં એવી ભાવના હોય છે કે આ તો મારું ને આ પરાયું. ગણના લઘુ ચેત સામ પણ ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ. જેનું ઉદાર ચરિત્ર છે, વિશાળ જેની દ્રષ્ટિ છે, તેને તો આખું વિશ્વ કુટુંબ સમાન છે. કૃપાળદેવ જેવા મહાપુરુષોને મને આખું વિશ્વ પોતાનું છે અને આમ પોતાનું કોઈ જ નથી. અંતરની દ્રષ્ટિએ અમારું કોઈ નથી. અમે, પ્રભુ શ્રી કૃપાળદેવ અમે બોલે ત્યારે એક મુક્ષ કે આપ તો આપને અમે લગાડો છો, બહુ વચનથી બોલાવો પોતાને. ત્યારે કે એ પણ અમે ઉપયોગપૂર્વક બોલીએ છીએ. એ બોલીએ છે એમાંય અમે, હું નહીં. હું આ જે કંઈ દેખાય છે આ દેહરૂપ હું નહીં, કે આ બધું શબ્દ વગેરે બધા પૂતગલના ધર્મો, આ બધું અમારું એમાં કંઈ છે જ નહીં. અમે એ શબ્દ પણ ઉપયોગથી બોલીએ છીએ. એમ જેને મન આખું વિશ્વ પોતાનું છે, કેમ કે સર્વમાં આત્મા જુએ છે, બધા જ એક સરખા છે સ્વરૂપની અપેક્ષાએ, તે રીતે આખું વિશ્વ પોતાનું અને આમ પોતાનું કોઈ નહીં. પોતાના સ્ત્રી પુત્રાદિ પણ નહીં, એવો ભાવ પણ જેને નથી. આ સત્પુરુષોની વિશાળ દ્રષ્ટિ છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. એ ભાવ અહીંયા કે છે, બ્રહ્મચારીજી લખે છે મૈત્રી ભાવનામાં, ક્રૂર ભાવ કેમ થાય પ્રેમ સર્વ સુધરાય. ક્રૂર ભાવ કેમ થાય પ્રેમ સર્વ સુધરાય. કુટુંબ તુલ્ય વિશ્વ થાય આત્મદ્રષ્ટિવાનને. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. ક્રૂર ભાવ કેમ થાય? સર્વ આત્માઓ મારા જેવા છે. મને કોઈ દુઃખ આપે તો ગમે નહીં. મને શરીરથી મને કોઈ મારે મને નહીં ગમે. મને કોઈ ગાળ દે મોઢાથી મને નહીં ગમે. મારું કોઈ બુરું ચિંતવે મને નહીં ગમે. મન વચન કાયાથી કોઈ પણ પ્રકારે મને દુઃખ આપે નહીં ગમે, તો બીજા પ્રાણીઓ પણ મારા જેવા હોવાથી એમને કેમ ગમે? એને પણ નહીં ગમે. એવું જેને ભાન છે એવા મહાપુરુષો કે છે ક્રૂર ભાવ કેમ થાય? કોઈના આત્મા પ્રત્યે ક્રૂર ભાવ કેમ થાય? પ્રેમ સર્વસુ ધરાય. સર્વ પ્રાણીઓ સાથે પ્રેમ ભાવ જ રખાય. પરસ્પર પ્રેમ ભાવ જ જોઈએ. ક્રૂર ભાવ કેમ થાય? પ્રેમ સર્વસુ ધરાય. કુટુંબ તુલ્ય વિશ્વ થાય. એકેન્દ્રિય બેન્દ્રિય વગેરે સર્વ જીવો પ્રત્યે પણ કુટુંબ તુલ્ય બુદ્ધિ. કેમ કે આત્માની મૂળ રિદ્ધિ અનંત શક્તિઓ તો એમાં પડી છે. એ આજે કર્મને આધીન એકેન્દ્રિય એવો કર્મોથી ઘેરાયેલો છે, પણ શુદ્ધ નિશ્ચયને તો એ પણ પરમાત્મા જેવો છે. માટે એના પ્રત્યે પણ કોઈ દુઃખ કેમ અપાય? કુટુંબ તુલ્ય વિશ્વ થાય આત્મદ્રષ્ટિવાનને. જેને આત્મદ્રષ્ટિ ખીલી તે એકેન્દ્રિય બેન્દ્રિય તેન્દ્રિય ચોરેન્દ્રિય કે પંચેન્દ્રિય કોઈ પણ જીવને અંતરથી દુઃખી કરવાનો એને ભાવ જ ન હોય. એને તેથી છૂટે છે. અહિંસા પરમો ધર્મ જેના જીવનમાં પરિણમી ગયો છે, એ કોઈને મારવાનો એમને અંતરમાં ભાવ જ નથી. ખાવું પીવું પડે એ પણ પડે છે, કરવું પડે છે, એમને કરવું નથી. એ પણ નહીં થતું હોય તો એમને જોઈતું નથી, પણ શરીરને ટકાવવા પૂરતું એ બધું કરવું પડે છે. જ્યારે આપણે આસક્તિપૂર્વક કરીએ છીએ, જેમ કે ખાવા માટે જીવીએ છીએ, જ્યારે એ પુરુષો માત્ર જીવવા માટે ખાય છે. એટલો આસમાન જમીન જેટલો તફાવત છે આ ભાવોમાં.
માટે છૂટે છે અને આપણે બંધાઈએ છીએ. આપણે કોઈ વસ્તુ ખાતા નહીં હોય છતાં કે આ વસ્તુ બહુ સારી છે એટલે આ યાદ આવી જાય તો કે ક્યારે તો ફરી તો પણ જાણે ક્યારે મળશે, રસગુલ્લા સારા,